जय जिनेन्द्र। सौने वंदन। श्री जैन साहित्य अकादमी ट्रस्ट मुंबई आयोजित जैन तीर्थोनी भव्य गाथा कोर्सना आ त्रीजा व्याख्याનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ મંચ ઉપરથી આપણા વ્યાખ્યાતા અર્પિતભાઈને હું આવકારું છું। પ્રથમ વ્યાખ્યાનમાં અર્પિતભાઈએ આપણને જૈન તીર્થોની અવધારણા વિશે ખૂબ જ વિસ્તૃત વાત કરી હતી। એ પછીના બીજા વ્યાખ્યાનમાં મથુરાના દેવ નિર્મિત કાંકાલી ટીલા સ્તૂપ વિશે વિગતે વાત કરી હતી। આજે એ જ કાંકાલી ટીલા સ્તૂપની વાતને તેઓ આગળ વધારશે। તો અર્પિતભાઈ, આપને વ્યાખ્યાન શરૂ કરવા માટે વિનંતી કરું છું। અર્પિતભાઈ। સૌને પ્રણામ। તો એકવાર ફરીથી 5 મિનિટની અંદર 5-10 મિનિટની અંદર હું લાસ્ટ ટાઈમ આપણે જે સેશન લીધું હતું એમાં આપણે જે મથુરાના દેવ નિર્મિત સ્તૂપ વિશે જે વાત કરેલી હતી તેને આપણે ફટાફટ એક રિવિઝન રૂપે લઈ લઈએ, જેથી આજના આપણે સંદર્ભને સમજી શકીએ તેની માટે। તો સૌથી પહેલા મથુરા આપણા માટે એક બહુ જ મહત્વપૂર્ણ તીર્થધામ હતું। વ્યાપારિક દ્રષ્ટિએથી એ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન હતું। 25 આર્ય દેશોમાંથી એક, 15 મહાજનપદમાંથી એક, અને જે વિશ્વ પ્રસિદ્ધ કેરેવન રૂટ હતું તેનો પણ એક વચ્ચેનો ભાગ હતો, જેના કારણે ઘણા બધા જૈન વ્યાપારીઓ ત્યાં વસવાટ હતો। ઐતિહાસિક દ્રષ્ટિએ આપણને પ્રભુ શ્રી નેમિનાથ ભગવાનના સમયથી તેના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે, અને જૈનેતર શાસ્ત્રોમાં પણ ઘણું બધું મથુરા વિશે મળે છે। એને તો લગભગ 7 મોક્ષ ભૂમિમાંથી એક મહત્વપૂર્ણ ભૂમિ તરીકે દર્શાવવામાં આવી છે। એના પ્રાચીન ઘણા બધા નામો હતા। શ્રી કૃષ્ણની જન્મભૂમિ રહી છે, અને શૂરસેન જનપદના યદુવંશી રાજાઓની રાજધાની રહી છે મથુરા। આપણા જૈન આગમોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઘણા પ્રાચીન અંગ આગમોથી લઈને પાછળની બધી ચૂર્ણીઓ આદિમાં પણ મથુરાના ઘણા બધા ઉલ્લેખો આપણને પ્રાપ્ત થાય છે। અને આપણામાં જૈન ધર્મમાં સ્તૂપની જે પરંપરા હતી તેની આપણે વાતો પહેલા સેશનમાં પણ લીધેલી, બીજા સેશનમાં પણ લીધેલી। એટલે પ્રભુના અવશેષ, પાદચિહ્નો આદિને જે સંગ્રહિત રાખીને અને તેને સ્વર્ણાંકિત કરવાની જે પ્રથા હતી તે સ્તૂપમાં હતી। એટલે મથુરાના જે દેવ નિર્મિત સ્તૂપની જે આપણે વાત કરી તેના ઘણા બધા શાસ્ત્રીય ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે, જે પ્રાચીનમાં પ્રાચીન ભદ્રભાવ સ્વામીના સમયથી એટલે ઓઘ નિર્યુક્તિથી લઈને હીર સૌભાગ્ય કાવ્ય એટલે 17મી સદી સુધી તેના પ્રમાણભૂત ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે। શાસ્ત્રીય ઉલ્લેખ સાથે સાથે આપણને ઘણા બધા પુરાતાત્વિક ઉલ્લેખ મળે છે કે તેને દેવ નિર્મિત સ્તૂપ કહેવામાં આવતું હતું, કે ઈસવીની 2જી સદીનો પણ આપણને એક શિલાલેખ પ્રાપ્ત થાય છે કે જેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે દેવ નિર્મિત સ્તૂપ છે। અને આપણે 2 કથાઓ જાણી। સૌથી પહેલા મલયગીરી ટીકામાં આપણને સ્પષ્ટપણે મુનિક્ષિક શપણકની કથા કહેવામાં આવી હતી, જેમાં દેવીએ પોતે પ્રભાવિત થઈને સ્તૂપનું નિર્માણ કર્યું અને પછી બૌદ્ધોને પરાજિત કરીને સંઘનો વિજય કર્યો। એના પછી વિવિધ તીર્થકલ્પમાં મથુરાપુરી કલ્પની આપણે વાત લીધી, જેની અંદર સુપાર્શ્વનાથ ભગવાનના સમયના ધર્મરુચિ મુનિ અને ધર્મઘોષ મુનિ મથુરામાં તપસ્યા કરતા હતા, અને તેનાથી પ્રભાવિત થઈને ઉપવનની જે દેવી હતી કુબેરા, તે ઘણી પ્રભાવિત થઈને મેરુગીરી જેવો એક સ્તૂપ મેરુગીરીની સ્તૂપની રચના કરે છે। અને ત્યારબાદ અલગ અલગ ધર્મના લોકો તેનો કબજો કરવા માંગે છે, પણ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનો પટ્ટ વિજય પામે છે। તેના પછી આયોગ પટ્ટ બનાવવાની પરંપરા શરૂ થઈ, અને મથુરાપુરી કલ્પમાં આપણને એ પણ જાણવા મળ્યું છે કે પાર્શ્વનાથ ભગવાન અહીં પધાર્યા હતા, અને અહીં પધાર્યા પછી તે સ્તૂપને, સુવર્ણમય સ્તૂપને ઈંટો દ્વારા આચ્છાદિત કરવામાં આવ્યું હતું। અને અહીં સ્કંદિલાચાર્યએ આગમોની વાચના પણ કરી હતી। અહીં મહાનિષિત સૂત્રનું અનુસંધાન પણ થયું હતું। અહીં બપ્પા સુરેશ્વરજી મહારાજે તીર્થનો ઉદ્ધાર પણ કર્યો હતો। એટલે આ બધી જ કથાઓ આપણને પ્રાપ્ત થાય છે। પછી આપણે સ્થાપત્ય સમજ્યું હતું કે દેવ નિર્મિત સ્તૂપનું સ્થાપત્ય કેવું હતું, કેટલા સોપાન ચડીને સ્તૂપ આવતું હતું। ડાબી તરફમાં પુરુષ દ્વારપાલ, જમણી તરફમાં પીઠિકા, સ્ત્રી રૂપે દ્વારપાલ, આ બધા જ આપણને જોવા મળતા હતા। ઉપરમાં તોરણ, ભવ્ય તોરણ હતું। એને આપણે આગળ જઈને એક તરફ ધર્મચક્ર સ્તંભ હતું, એક તરફ સિંહ સ્તંભ હતું। ઉપરમાં પ્રદક્ષિણા દેવાનો માર્ગ હતો, અને ઉપરમાં હિમિકા, ઉપર 3 છત્ર, અને તેની આપણે અંદરના ભાગમાં, ભૂભાગની અંદરમાં પણ જે મૂળ સ્તૂપ હતો, સુવર્ણ સ્તૂપ, ઉપરમાં તો ઈંટો દ્વારા આચ્છાદિત હતો, અંદરમાં સુવર્ણ સ્તૂપ સંગ્રહિત હતો। એના પ્રદક્ષિણામાં ચારે તરફ આયગ પટ્ટો આદિ રાખવામાં આવતા હતા। અહીં જે અન્ય મુખ્ય ઘટનાઓ બની એમાં
બપ્પા ભટ્ટ મહારાજાએ અહીંયા પ્રભુ શ્રી મહાવિષ્ણુ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. ટોડરમલે સ્તૂપોનો જીર્ણોદ્ધાર કર્યો હતો. અહીં આચાર્ય શ્રી હીર વિજય મહારાજા પધાર્યા હતા. એમને 527 સ્તૂપોને વંદના કરી હતી. અને હીર વિજય મહારાજાના શિષ્ય વિવેક હર્ષ ગણી દ્વારા અહીં જંબુ સ્વામીજીની પ્રાચીન ચરણ પાદુકાની સ્થાપના થઈ હતી. આ બધો આપણે ઉલ્લેખ કર્યો હતો. પછી મથુરા ઉપર કેટલા આક્રમણો થયા તેની આપણે વાત કરી હતી કે મહમૂદ ગઝનવીએ સૌથી પહેલા ખૂબ ભયંકર રીતે મથુરાનો ધ્વંસ કર્યો અને એવો ધ્વંસ કર્યો કે 20 દિવસ સુધી તેને લૂંટ્યું હતું. અને એક ઉલ્લેખ પ્રમાણે 3000 કિલોથી વધારે સોનું અહીંથી લૂંટીને ગયા હતા. અને એટલે માન્યતા એ જ છે કે જે આપણો દેવ નિર્મિત સ્તૂપ હતો એ જે સુવર્ણ આકારનો હતો તેનો ઘણો બધો મુખ્ય ભાગ તેઓ ચોરી કરીને ગયા હશે. પછી 15મી સદીમાં સિકંદર લોધી દ્વારા આક્રમણ થયું. 16મી સદીમાં ઔરંગઝેબ દ્વારા હુમલો થયો અને 17મી સદીમાં બે મોટા મોટા આક્રમણ થયા નાદિર શાહ અને અહમદ શાહ અબ્દાલી દ્વારા, જેના કારણે આ તીર્થને ઘણું બધું નુકસાન થયું અને દેવ નિર્મિત સ્તૂપનો ધ્વંસ થયો. આક્રમણો બાદ આપણે જાણ્યું કે ક્યારે કયા સમયે આ સ્તૂપનું ઉત્ખનન થયું બ્રિટિશરો દ્વારા. બ્રિટિશ આર્કિયોલોજિસ્ટે આખા ભૂમિનું ઉત્ખનન કરીને 800 થી વધુ જૈન પુરાતાત્વિક પ્રમાણો આપણને બતાવ્યા અને એક સ્તૂપ સાથે 2 જૈન મંદિરો અવશેષ પણ મળ્યા. અને ત્યારબાદ એ જગ્યાએ આજના દિવસે કંકાલી માતાનું મંદિર છે એટલે એને કંકાલી ટીલા કહેવામાં આવે છે. આજના દિવસે આ જેટલા પણ અવશેષો છે તેને મથુરા મ્યુઝિયમ અને લખનઉ સ્ટેટ આર્કિયોલોજીકલ મ્યુઝિયમમાં પ્રિઝર્વ કરીને રાખ્યા છે. આપણે એક સમય રેખા જોઈ કે સૌથી પહેલા પ્રાગ ઐતિહાસિક કાળમાં સુપાર્શ્વનાથ ભગવાનના શાસનમાં આ સ્તૂપનું નિર્માણ થયું અને નિર્માણ થયા બાદ અહીં પાર્શ્વનાથ ભગવાનનું પદાર્પણ થયું. એના પછી એને આખું ઈંટો દ્વારા આચ્છાદિત કરવામાં આવ્યું. પછી શૃંગકાળ, ક્ષત્રપકાળ, કુષાણકાળ આદિમાં કેવી રીતે પ્રતિમાઓ બની. ગુપ્ત કાળમાં આજે આપણે સેશનમાં લેશું તો ધીરે ધીરે તેને આપણે આગળ વધીએ. પછી આપણે કાળ અનુસાર અવશેષોનું વર્ગીકરણ કર્યું કે એને 4 મુખ્ય ભાગોમાં અવશેષોને આપણે બાંટ્યા છે. કુષાણ કાળ પૂર્વે એટલે બિફોર ક્રાઇસ્ટનો જે સમય હતો એટલે ઈસવીસન 30 વર્ષના પૂર્વે જેટલા અવશેષો મળ્યા એને કુષાણ કાળ પૂર્વના અવશેષ આપણે માનીએ. કુષાણ કાલીન કયા અવશેષ મળ્યા, ગુપ્તકાલીન કેવા મળ્યા અને હવે મધ્યકાલીન, આ બધા આજે આપણે ડિસ્કસ કરશું. કુષાણ કાળમાં આપણને સૌથી પહેલા જાણવા મળ્યું કે એ સમયમાં સ્તૂપની સ્વતંત્ર પૂજા થતી હતી. આયગ પટ્ટોની પૂજા થતી હતી. આયગ પટ્ટ કેવા હતા તો એક સ્ટોનના સ્ક્વેર સ્લેબ હતા જેની અંદર અલગ અલગ મંગળો, અરહતના પ્રતીકો આદિનું પૂજન થતું હતું. અને એ આયગ પટ્ટ ચોરસ અથવા લંબચોરસ આકારમાં હતા. એ સમયના 27 અલગ અલગ જાતના આયગ પટ્ટ મળ્યા અને તેને સ્તૂપની પ્રદક્ષિણામાં રાખવામાં આવતા હતા. તેની પૂજા સ્વતંત્ર રૂપે કરવામાં આવતી હતી. સ્તૂપ પૂજા કેવી રીતે થતી હતી તેના પણ આપણે ઉલ્લેખો આપણે જોયા હતા. પુરાતાત્વિક પ્રમાણો આપણે જોયા હતા. સ્તૂપ પૂજા પછી આપણે સૌથી પહેલું જે પરમાત્માની છબીનું સૌથી પ્રથમ અગર કોઈ સૌથી પ્રાચીન અંકન મથુરાથી પ્રાપ્ત થયું હોય તો ઈસવી પૂર્વ 2જી શતાબ્દીનું નીલાંજનાનું નૃત્ય જે દિગંબર પરંપરામાં વધારે પ્રચલિત છે તે આપણે જોયું. એ સૌથી પ્રાચીન અવશેષ અહીંથી પ્રાપ્ત થાય છે નીલાંજનાના નૃત્યનું. અને એમાં આદિનાથ ભગવાનની પ્રતિમા ડાબી તરફમાં આપણે જોઈ શકીએ છીએ. અને ત્યારબાદ આપણે આયગ પટ્ટો જાણ્યા કે કેવા મહાપુરુષોએ એ સમયમાં આયગ પટ્ટ બનાવ્યા હતા. આયગ પટ્ટમાં આપણને શું જોવા મળતું હતું. સૌથી પહેલા આપણે શિવાયશાનો આયગ પટ્ટ જોયો જે ખૂબ જ પ્રાચીન છે. એના પછી આપણે શિવા ઘોષા શ્રાવિકાનો આયગ પટ્ટ જોયો જે ક્ષત્રપ સોડાસના કાળમાં નિર્મિત થયો હતો. એટલે ઈસવીસનની 15મી વર્ષમાં નિર્માણ થયું હતું જેનું. અને એમાં પાર્શ્વનાથ ભગવાન વચ્ચે બિરાજમાન હતા. બંને તરફ ચોલ પટ્ટાધારી શ્રમણો ઉભા છે, અરહતોનું વંદન કરે છે તેવું આપણે જોયું હતું. એના પછી આપણે સિંહનાદિકાનો આયગ પટ્ટ જોયો હતો જે વણિક જાતિના સિંહકા અને કૌશિકના પુત્ર સિંહનાદિકા દ્વારા પ્રતિષ્ઠિત હતો. એમાં વચ્ચોવચ અરહતનું એટલે અરિહંત પ્રભુનું અંકન કરવામાં આવ્યું છે. અને અષ્ટમંગલ જેમાં અંદર મીન યુગલ, શ્રી વત્સ, વર્ધમાનક, પૂર્ણ કળશ એવા મંગળોથી આને સુશોભિત કરવામાં આવ્યું છે. બંને તરફ ફારસી શૈલીના સ્તંભ જોવા મળે છે. અને આ પણ ઈસવીની પ્રથમ કાળનો આયગ પટ્ટ છે. એના પછી આપણે નંદાવર્થ યુક્ત આયગ પટ્ટ જોયો જે નંદાવર્થની ડિઝાઇન આપણે આજના દિવસે પ્રચલિત છે પણ પૂર્વ કાળમાં નંદાવર્થની આવી ડિઝાઇન હતી તે આપણને આ આયગ પટ્ટથી જોવા મળે છે. એની અંદર પણ સ્વસ્તિક, શ્રી વત્સ, મીન યુગલ અને ભદ્રાસનનું અંકન કરવામાં આવ્યું છે. વચ્ચે ત્રિરત્નના ઘેરામાં એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર ને આલેખિત કરતી આ જે ડિઝાઇન છે ત્રિરત્નની ડિઝાઇન એની અંદરમાં અરિહંત પરમાત્મા બિરાજમાન છે. અને દાતા કોણ છે તે ખબર નથી કેમ કે એનો શિલાલેખ લગભગ પણ ભૂસાઈ ગયો છે. આ પણ ઈસવીની પ્રથમ કાળનો આયગ પટ્ટ છે. તેના પછી ગણિકા લોણ શોભિકાની પુત્રી વાસુનો આયગ પટ્ટ સૌથી મહત્વપૂર્ણ કહેવાય છે કેમ કે
આ આયગપટ્ટ દ્વારા આપણે આ સ્તૂપ કેવો હતો તેને સંપૂર્ણપણે દ્રષ્ટિગોચર કરી શકીએ છીએ. આની અંદર કેવી કેવી રચનાઓ કરવામાં આવી હતી અને બંને તરફ શાલભંજિકાઓ હતી, બંને તરફ આપણે સ્તંભો હતા, એની શું કહેવાય નીચે ક્ષેત્રપાલ કુબેરા દેવીની સ્થાપના હતી. એટલે આ પણ ઈસવીના પ્રથમ શતાબ્દીના આયગપટ્ટથી આપણને ખબર પડે છે. એના પછી આપણે જાણ્યું કે આવા શિલ્પો નિર્માણ કોણે કોણે કર્યા હતા. તો કે લોહારની વહુથી લઈને ગણિકા સુધીના અલગ અલગ જાતિના અલગ અલગ પ્રજાતિના લોકોએ આવા શિલ્પોનું નિર્માણ કર્યું હતું. તે હવે આપણે કુષાણકાલીન આ હતું કુષાણ કાળના પહેલાના અવશેષ. હવે કુષાણ કાળમાં કેવા કેવા અવશેષ પ્રાપ્ત થયા હતા તે આપણે જાણ્યું હતું. એમાં સૌથી પહેલા સ્વતંત્ર પ્રતિમાઓનું નિર્માણ પ્રારંભ થઈ ગયું હતું અને તે સમયમાં મુખ્યત્વે પદ્માસન મુદ્રામાં પ્રતિમાઓ બનતી હતી. કાયસક મુદ્રામાં પણ પ્રતિમા બનતી હતી, પણ તે ઓછી હતી. પ્રતિમાના હાથ અને બાહુ ખૂબ જ મજબૂત તરીકેથી છૂટા હાથે બનાવવામાં આવતા હતા. પ્રતિમાના વક્ષસ્થળ ઉપર શ્રીવત્સનું અંકન પ્રારંભ થઈ ગયું હતું અને પરમાત્મા ખૂબ જ અપૂર્વ ઉલ્લાસ સાથે બિરાજમાન હોય તેવા મુખાકૃતિ વાળા પરમાત્મા મળતા હતા. કુષાણકાળની અંદર પરિક્રમા માત્ર ચમરધારીઓ અને ભક્તો સાધુ સાધ્વી ભગવંતોની ઇન્દ્રોનું નિરૂપણ કરવામાં આવતું હતું અને પીઠિકા ઉપર બંને બાજુ સિંહ અને વચ્ચેમાં ધર્મચક્રનું અંકન કરવામાં આવતું હતું. એ સમયમાં ભામંડળનો પ્રયોગ શરૂ થઈ ગયો હતો ભગવાનની પાછળ અને ભગવાનની અલગ અલગ જાતની હેરસ્ટાઇલ્સ બનાવવાની શરૂ થઈ ગઈ હતી. અલગ અલગ કલાકારો તેમની કલા દ્વારા પ્રભુની કેશ કળા બનાવતા હતા. કુશાળ કાળની અંદર મુખ્યત્વે જેટલી પ્રતિમા બની છે તે જે કાયસક મુદ્રામાં છે તે સંપૂર્ણપણે નગ્ન સલિંગ છે. જે પદ્માસન મુદ્રામાં છે તેના પર પણ વસ્ત્રનું કોઈ પણ અંકન કરવામાં આવ્યું નથી. પણ જે શિલાલેખો એ પ્રતિમાના નીચેથી પ્રાપ્ત થયા છે તે બધા શ્વેતાંબરીય શિલાલેખો છે. તેના જે ગુરુ ભગવંતે જે તેમની સ્થાપના કરી હતી તે શ્વેતાંબરીય કુલ ગણ શાખા જેનું નામ કલ્પસૂત્ર નંદીસૂત્રમાં પ્રાપ્ત થાય છે તેની સાથે આપણને મળે છે. પછી આપણને ખાસ કરીને જોવા મળે છે કે તે સમયમાં ભગવાનની પ્રતિમા નેમિનાથ ભગવાનની પ્રતિમા સાથે કૃષ્ણ અને બલરામની પ્રતિમા સાથે જોવા મળતી હતી. પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ સપ્તફણા યુક્ત બનવામાં આવતી હતી. તે સમયના જે પરિકર હતા પરિકરમાં આકાશગામીની વિદ્યા જાણતા મુનિઓની છબી બનાવવામાં આવતી હતી. ફણિગમી દેવ દ્વારા મહાવિષ્ણુ ભગવાનનું ગર્ભહરણનું શિલ્પ આપણને જોવા મળતું હતું. આવી ઘણી બધી ટાઈપની સર્વતોભદ્ર પ્રતિમા આદિ જોવા મળતી હતી. શ્રીવત્સનું અંકન અલગ અલગ 19 ડિઝાઇનમાં કરવામાં આવતું હતું અને શ્રીવત્સ શું હતું તે આપણે સમજ્યું તો જાણ્યું હતું કે પરમાત્માના અંદર રહેલું જે પરમ જ્ઞાન છે તેને શ્રીવત્સ રૂપે બહાર આવે છે અને તે મુખ્યત્વે છાતીના શોભાયુક્ત બનાવે છે. એ વાળના રૂવાટા હતા જેનો એક ખાસ પ્રકારનો વળાંક હતો તે આપણે સમજ્યું હતું શ્રીવત્સના અંકન દ્વારા. આપણે સર્વતોભદ્ર એટલે ચતુર્મુખી પ્રતિમાઓ જાણી હતી કે તે સમયમાં કેવી ચતુર્મુખી પ્રતિમા બનતી હતી. પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા આપણે અલગ અલગ પ્રકારની જોઈ હતી. આ બધી કુષાણકાલીન પાર્શ્વનાથ ભગવાનની પરંપરા આપણે કુષાણકાલીન સમયમાં આવી પ્રતિમાઓ બનતી હતી તેને આપણે જોઈ હતી. અન્ય કુષાણકાલીન પ્રતિમાઓ આપણે કેવી કેવી જોઈ હતી. આ પ્રતિમા એવી હતી જેની અંદર એવો ઉલ્લેખ છે કે માસક શમણ કર્યું હતું એ શ્રાવિકાએ અને તેને આ પ્રતિમાનું નિર્માણ કરાવ્યું હતું. આવા ઉલ્લેખ સાથે આપણને કુષાણકાલીન અલગ અલગ મસ્તકો જે પ્રતિમાથી ધડથી અલગ થઈ ગયા હતા તેના અવશેષો આપણને પ્રાપ્ત થયા તેને આપણે જોયા હતા. અને અલગ સરસ મજાનું ભવ્ય તોરણ દ્વાર આપણે જોયું હતું જેની અંદર સ્તૂપની રચના કરવામાં આવી હતી. ઉપરમાં એની નીચે ભગવાનની છબી અંકન કરવામાં આવી હતી. એને બંને તરફ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘ તેમને નમન કરે છે તેને આપણને અંકન કરવામાં આવ્યું હતું. તે સમયમાં જૈન શ્રમણો કેવા દેખાતા હતા, તેમની ચર્યા કેવી હતી તેના આપણને સમજમાં આવે છે. તેઓ મુખ્યત્વે નગ્ન રહેતા હતા પણ તેમની નગ્નતાને ઢાંકવા માટે ચોલપટ્ટાનો પ્રયોગ કરતા હતા. તે શિલ્પ દ્વારા આપણને સ્પષ્ટપણે સમજાય છે. આપણને એ પણ એમાં જોવા મળે છે કે તેઓ રચોહરણ મુખવસ્ત્રિકા એટલે મુખપત્તિ પાત્ર જોડી આદિ ઉપકરણોનો ઉપયોગ કરતા હતા અને ગુરુ ભગવંતોની વંશાવલીના કુળ ગણ શાખા જે નંદીસૂત્ર કલ્પસૂત્રમાં પ્રાપ્ત થાય છે તે પણ આપણને સ્પષ્ટપણે તેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તો એમાં આપણે જોયું હતું કે ગોદાસ ગણ પછી જે કોટિક ગણ વારણ ગણ ઉદય ગણ તેની કઈ કઈ કુળ અને કઈ કઈ શાખા હતી તેના બધા ગુરુ ભગવંતોના નામ પ્રાપ્ત થાય છે અને શિલાલેખોમાં બધા જ કુલ ગણ શાખાના નામ અહીંથી પ્રાપ્ત થાય છે. પછી આપણે જોયું હતું કે કેવી અદ્ભુત પ્રતિમા હતી જેની અંદર એક મુનિ ભગવંત હાથમાં ઝોલી લઈને જાય છે. ઝોલીની અંદર પાત્રાઓ છે અને એક તરફ એક શ્રાવિકા તેને ભોજન અર્પણ કરી રહી છે, તે ગોચરી અર્પણ કરી રહી છે. તેનો એક લાભ દર્શાવતો આવી એક પ્રતિમા આપણે જોઈ હતી. અલગ અલગ પ્રકારના જૈન શ્રમણો કેવા હતા કે અહીં આપણને જમણી તરફમાં વિદ્યાધારી મુનિ આપણને દેખાય છે કે જે આકાશગામીની વિદ્યા દ્વારા ઉડી શકતા હતા તેવા પણ મુનિઓનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે. તે સમયમાં આ વચ્ચેનું જે ચિત્ર હતું એમાં આપણે જોયું કે અહીં મુનિ ભગવાન તો માત્ર એક વસ્ત્રધારી છે પણ
જે સૌથી લેફ્ટ હેન્ડ સાઈડમાં જે મુનિ ભગવંત છે તે સર્વ વસ્ત્રધારી છે, તો તે પણ આપણને જોવા મળે છે કે તે સમયમાં એક વસ્ત્રધારી શ્રમણ સાથે સંપૂર્ણ સચેલક શ્રમણો પણ સાથે હતા. તો મથુરાના આ બધા શિલ્પ સાથે આપણે એ પણ જોયું કે પ્રભુ મહાવીરનું જે ગર્ભ અપહરણ થયું હતું, જે આપણે ત્રિશલા માતાના ગર્ભમાં પરિવર્તિત થયા હતા, તેનું શિલ્પ આપણને અહીંથી જોવા મળે છે. આ પણ ઈસવીની પ્રથમ સદીનું શિલ્પ છે અને આવી 16 અલગ અલગ હરિણગમેશી દેવની પ્રતિમા આપણને પ્રાપ્ત થઈ તે પણ આપણે જોયું હતું. વિશ્વની સર્વાધિક પ્રાચીન સરસ્વતી દેવીનું શિલ્પ આપણે એ સમયે જોયું હતું કે જે ઈસવીસન 84માં જેની સ્થાપના થઈ, 84માં જેની સ્થાપના થઈ હતી અને તે સિંહના પુત્ર ગોવા દ્વારા નિર્મિત હતું. આ વિશ્વની વૈદિક સંસ્કૃતિ કરતા પણ સૌથી જૂની જૈન સંસ્કૃતિમાં સરસ્વતી દેવીની પ્રતિમા આપણને કંકાલી ટીલા સ્તૂપથી પ્રાપ્ત થઈ હતી. અને હવે આપણે આજનું સેશનનો પ્રારંભ કરીએ છીએ. આપણે ફટાફટ એક રિવિઝન કર્યું લાસ્ટ સેશનનું આપણે જે કર્યું હતું, અને હવે આજનો સેશન આપણે શરૂ કરીએ છીએ કે હવે ગુપ્ત કાળમાં કેવી રીતે પ્રગતિ થઈ કલાની, અને એના પછી મધ્યકાળ આવ્યો, અને એના પછી આપણે જાણશું કે વર્તમાનમાં મથુરામાં શું પરિસ્થિતિ છે, કેવા કેવા જિનાલય છે, તેનું આપણે આજનો સેશન પ્રારંભ કરીએ છીએ. તો ગુપ્ત કાળની અંદર આપણે જોઈએ છે કે ચોથા સૈકાથી ઈસવીની ચોથી સદીથી છઠ્ઠી સુધી ગુપ્તકાળ ચાલતો રહ્યો. અને એમ કહેવાય છે કે ઇતિહાસકારો કહે છે કે આ જે ગુપ્તકાળ હતો તે ગોલ્ડન ઈરા હતો, સુવર્ણ સમય હતો ભારતની ઇતિહાસમાં. અને તેમાં ગુપ્ત વંશનું જે શાસન હતું તેની અંદર કળાને ખૂબ જ પ્રતિબોધ કરવામાં આવ્યો હતો. 21 રાજ્યો તેઓ રાજ કરતા હતા ગુપ્તવંશી. અને એમ કહેવામાં આવ્યું છે કે મહાભારત અને રામાયણ પર તે સમયે લિપિબદ્ધ થયા હતા. મૌખિક પરંપરામાં તે ચાલતા હતા, પણ રામાયણ અને મહાભારત જેવા પણ શાસ્ત્રો, પુરાણો, વૈદિક જે પુરાણો હતા તેને પણ લિપિબદ્ધ કરવાનો સમય હતો આ ગુપ્તકાળ. અને જૈન દ્રષ્ટિથી આપણે જોઈએ તો તે સમયમાં જે રાજાઓ હતા તે બધા ધર્મને, ભલે તેઓ વૈદિક સંસ્કૃતિને મુખ્યત્વ માનતા હતા, પણ તેઓ જૈન ધર્મને પણ સાથે પ્રોત્સાહન આપતા હતા. અને તે સમયમાં જે કલાકારી દ્વારા આપણે જોઈએ છે કે સૌથી પહેલા પ્રતિમા સપ્રમાણ બનવા માંડી, એટલે પ્રોપોર્શનેટ પ્રતિમાઓ બનવા માંડી. એની પહેલાની જેટલી પણ પ્રતિમાઓ આપણે કુષાણકાલીન પ્રતિમાઓ જોઈ તે સપ્રમાણ નહોતી. અગર આપણે ખાસ કરીને ઊભી પ્રતિમા જોઈએ, બેઠી પ્રતિમા જોઈએ તો મુખ મોટું બનાવવામાં આવતું, શરીર થોડુંક નાનું એના પ્રમાણમાં નાનું બનાવવામાં આવતું. પણ ગુપ્તકાલીન પ્રતિમાઓથી આપણે જોવા માંડ્યા કે સપ્રમાણ પ્રતિમા બનવા માંડી. અને સૌથી પહેલા અગર આપણે જોઈએ તો આ જે ગુપ્તકાલની જે પ્રતિમા હતી તેની મુખાકૃતિમાં પણ ઘણો બધો ફેરબદલ આવ્યો, અને એ આપણે હવે આગળ જાણશું. તો કુષાણકાળની અંદર પ્રતિમાઓ બહુ સ્ટીફ, ડિસ્પ્રોપોર્શનેટ અને ભારે બનાવવામાં આવતી હતી, વિશાળ બનાવવામાં આવતી. અને પ્રતિમાનું જે મોઢું હતું તેમાં આંખો સ્પષ્ટપણે ખુલ્લી હતી અને મુખ ઉપર હાસ્ય હતું. તે કુષાણકાલીન પરંપરા હતી. પણ ગુપ્ત કાળની અંદર કરુણા, પ્રભુના મુખની અંદર કરુણા ભાવ જે હતો તે વધારવામાં આવ્યો. પ્રભુ ધ્યાન મગ્ન દેખાડવામાં આવ્યા ત્યારે પહેલા આંખો સ્પષ્ટપણે ખુલ્લી રહેતી હતી, પણ હવે આંખો ધ્યાન મગ્ન કરવામાં આવી. પ્રતિમાની અંદર સંયમ, શાંતિ, આધ્યાત્મિકતા વધારે દેખાવા માંડી. અને એ પણ જોવામાં આવ્યું કે ભગવાનની મુખાકૃતિ હતી તે વધારે સુંદર બનાવવામાં આવી એ સમયમાં. આ જ ગુપ્ત કાળની અંદર ભગવાનના વાળની ડિઝાઇન પાછી ચેન્જ કરવામાં આવી. પેલા સીધા સીધા વાળ બનાવવામાં આવતા હતા, તે અલગ અલગ ડિઝાઇન બનાવવામાં આવતી હતી. પણ હવે આપણે ગુપ્ત કાળમાં જોઈએ છીએ કે વાકડિયા વાળ બનાવવાની પ્રથા શરૂ થઈ. કાનની પાછળની લટો બનાવવાની સરસ પ્રથા શરૂ થઈ. લાંબા લાંબા હાથોની આકૃતિ બનાવવાની શરૂ થઈ. જે પહેલા કમળ આકારનું ભામંડળ હતું તે હવે શિફ્ટ થઈને તેનો આકાર બદલાઈ ગયો. અને તેનો આકાર હવે આપણે જોઈએ તો સૂર્યની કિરણો કેવી રીતે બહાર નીકળે છે, ખૂબ તેજસ્વી રૂપ જે દેખાડે છે તેવા રૂપ દેખાવાનું શરૂ થઈ ગયું આ કાળની અંદર. તો સાદું જે ભામંડળ હતું તેને પણ એક ખૂબ જ વિપુલ રીતે સુશોભિત પ્રભામંડળ જેવું બનાવવામાં આવ્યું. અને આ જ્યારે ગુપ્ત કાળ ખતમ થવા આવ્યો હતો, જે લગભગ 6મી, 5મી, 6ઠ્ઠી સદી હતી, તે સમયે એક નવી કલા પ્રારંભ થઈ કે પ્રતિમા એક આસન ઉપર બેસતી હતી. આસનનો એક ભાગ નીચે ઝુલાવવામાં આવતો હતો, અને એ આસન ઉપર અલગ અલગ જાતની કોતરણી કરવામાં આવતી હતી. તો તે પણ તે સમયનું અદ્ભુત શિલ્યાંકન હતું. અને આ સમયમાં લાંછન કોતરવાની પ્રથા શરૂ થઈ. લાસ્ટ સેશનમાં એક ભાગ્યશાળીએ પૂછ્યું હતું કે લાંછન બનાવવાની પરંપરા જૈન સંપ્રદાયમાં ક્યારથી શરૂ થઈ? તો લગભગ 4થી કે 5મી સદીથી આપણને લાંછન બનાવવાની
લાંછનની યુક્ત પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. પણ મથુરામાં यदि આપણે જોઈએ તો મથુરામાં 4થી 5મી સદીથી લાંછન આપણને દેખાતા નથી. એ 8મી 7મી 8મી સદીથી તેના લાંછન યુક્ત પ્રતિમાઓ આપણને જોવા મળે છે. તો સૌથી પ્રાચીન લાંછનયુક્ત પ્રતિમા જે આપણને પૂરા વિશ્વભરમાં પ્રાપ્ત થઈ છે તે વૈભારગીરી એટલે રાજગીરીમાં છે. આ રાજગીરીની અંદરમાં એક રાજગીરીમાં 5મો પહાડ છે વૈભારગીરી. એ વૈભારગીરી ઉપર એક પ્રાચીન સ્તૂપ છે અને તે પ્રાચીન સ્તૂપની અંદર ખૂબ જ ઘણી બધી જાતની પ્રતિમાઓ છે. તેમાંથી એક પ્રતિમા જે ગુપ્તકાલીન પ્રતિમા છે, જેને ચંદ્રગુપ્ત બીજા ના સમયની શાસનની આ પ્રતિમા છે. તેમાં નેમિનાથ ભગવાનની પ્રતિમામાં સૌથી પ્રથમ આપણને લાંછન અને સાથે શિલાલેખ પણ પ્રાપ્ત થયો છે. એટલે આપણને ખબર પડે છે તે કયા કાળની છે. એટલે લગભગ ચોથા કાળ એટલે ચોથી શતાબ્દીની આ પ્રતિમામાં સૌથી પહેલા વિશ્વભરમાં સૌથી પ્રાચીન કોઈ પ્રતિમા હોય લાંછનની તે વૈભારગીરી રાજગીરીમાં છે. પણ અગર આપણે મથુરામાં જઈએ તો મથુરામાં 7મી 8મી સદી પહેલા આપણને લાંછન પ્રાપ્ત થતા નથી. તો હવે આપણે અન્ય ગુપ્તકાલીન પ્રતિમાઓ પર જોઈએ તો આપણને દેખાય છે કે અહીં સૌથી પહેલી અહીં આદિનાથ ભગવાન છે 24 યુક્ત. 24 યુક્ત અહીં પ્રતિમા બનાવવાનું શરૂ થઈ ગયું હતું. એના બાજુમાં પણ આપણે જોઈએ છે અહીં શ્રીવત્સ પ્રાચીન શ્રીવત્સ યુક્ત આ પ્રતિમા છે. નીચે આ તમને લાગતું હશે કે આ લાંછન છે, પણ લાંછન નથી. આ ધર્મચક્રનું અંકન કરવામાં આવ્યું છે. અહીં પણ ગુપ્તકાલીન રાજાઓનું વાત કરવામાં આવી છે. એની બાજુમાં ઋષભદેવ ભગવાનની આ બીજી પ્રતિમા છે. એની બાજુમાં વિશાળ મુખ પ્રાપ્ત થયું છે. પ્રતિમા આપણને પ્રાપ્ત થઈ નથી, માત્ર મુખ પ્રાપ્ત થયું છે આ પ્રતિમાનું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિમા કેવી ધ્યાન મગ્ન અવસ્થામાં પ્રતિમા બનાવવાનું પ્રારંભ થઈ ગયું હતું તે સમયમાં. તેની પહેલા કુષાણ કાળમાં આંખ સંપૂર્ણપણે ખુલ્લી રહેતી હતી, પણ ગુપ્ત કાળ આવતા આવતા પરમાત્માને ધ્યાનમગ્ન સ્વરૂપમાં દેખાડવામાં આવતા હતા. તો ગુપ્તકાલીન પરંપરામાં પણ આપણે જોયું કે આપણે કુષાણ કાળમાં પણ નેમિનાથ ભગવાનની પ્રતિમા બનાવવામાં આવતી હતી, જેની એક તરફ શ્રી કૃષ્ણ અને એક તરફ શ્રી બલરામ ઉભા રહેતા હતા. એ પ્રથા ગુપ્તકાળમાં પણ ચાલી. આ જે પ્રતિમા પ્રાપ્ત થઈ છે, જે ડાબી તરફની પહેલી પ્રતિમા છે, તેમાં પણ શ્રી કૃષ્ણ અને બલરામને દર્શાવવામાં આવ્યા છે. એના પછી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા આપણને પ્રાપ્ત થઈ છે. અને બાજુમાં એક સર્વતોભદ્ર 6ઠી સદીનું સર્વતોભદ્ર એટલે ચતુર્મુખી પ્રતિમા આપણને પ્રાપ્ત થઈ છે. તો જે મેં વાત કરી હતી એની પહેલા કે ગુપ્ત કાળનું જ્યારે શાસન પૂરું થવા આવ્યું હતું ત્યારે એક નવી પરંપરા શરૂ થઈ હતી કે પરમાત્મા એક આસન ઉપર બિરાજમાન છે અને આસન નીચે પરમાત્માના નીચે પણ લટકેલું રહે છે. તો આ પ્રતિમામાં અને આ પ્રતિમામાં આપણે જોઈ શકીએ છીએ અહીં અલગ અલગ કલાકારી પણ દેખાડવામાં આવી છે કે એ જે આસન હતું તે કેવું સુંદર બનાવવામાં આવતું હતું એ પણ આપણને દેખાય છે. એની બાજુમાં આપણે જોઈ શકીએ 4થી શતાબ્દીની આદિનાથ ભગવાનની પ્રતિમા આપણને જે ખડગાસન મુદ્રામાં છે, કાળીચૂક મુદ્રામાં છે, તે આપણને દેખાય છે. એટલે ગુપ્ત કાળની અંતિમ છેડાની એટલે લગભગ 6ઠી સદીની આ અદ્ભુત સર્વતોભદ્ર પ્રતિમા છે, ચતુર્મુખી પ્રતિમા છે. એક જ પ્રતિમા છે, એનો 4 અલગ અલગ તરફથી ફોટા પાડેલા છે. એટલે આ એક જ પ્રતિમા છે અને આ એક પ્રતિમાની અંદર આ પહેલા શ્રી ડાબી તરફમાં શ્રી આદિનાથ ભગવાન, એના પછી શ્રી નેમિનાથ ભગવાન, એની પછી શ્રી પાર્શ્વનાથ ભગવાન અને છેલ્લે શ્રી મહાવિષ્ણુ ભગવાન. આ ચારે પરમાત્માનું અંકન કરવામાં આવ્યું છે. ખૂબ જ સરસ રીતે પરમાત્મા ઉપર અશોક વૃક્ષ દેખાડવામાં આવ્યું છે. આદિનાથ ભગવાનની પ્રતિમા જોઈએ તો ભગવાનની હેરસ્ટાઇલ પાછી અલગ રીતે કરવામાં આવી છે. પાછળથી આપણને લટો દેખાય છે એ આદિનાથ ભગવાન, એના પછી નેમિનાથ ભગવાનની પ્રતિમા, એના પછી પાર્શ્વનાથ ભગવાન, એ પણ ફણાયુક્ત સપ્તફણાયુક્ત પ્રતિમા છે અને છેલ્લી મહાવિષ્ણુ ભગવાનની પ્રતિમા. यदि આ પ્રતિમામાં જોઈએ તો પાછળમાં પ્રતિમાની પાછળ જે ભાવમંડળ બનાવ્યું છે તેની ડિઝાઇન અલગ છે. આવી ડિઝાઇન આપણને ક્ષત્રિયકુંડ આદિ તીર્થોમાં પણ જોવા મળે છે. એટલે પ્રાચીન પ્રતિમાઓનું એક અદ્ભુત શિલ્યાંકન હતું જે તે સમયમાં કરવામાં આવતું હતું. ગુપ્ત કાળની અંદર બે બહુ અદ્ભુત પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે જે પ્રભુ મહાવિષ્ણુ ભગવાનની રાજ્ય અવસ્થાને દેખાડે છે. એટલે એક પ્રતિમા જે આપણે ડાબી તરફની જે પ્રતિમા છે તેને આપણે અગર જોઈએ ને તો એમાં દેખાડે છે કે મહાવિષ્ણુ ભગવાન રાજ્ય અવસ્થામાં છે અને તેઓ નંદીવર્ધન રાજા પાસે, અહીં જમણી તરફમાં નંદીવર્ધન રાજા છે, માથા ઉપર મુકુટધારી છે, તે સમયના રાજા હતા અને તેમને વિનંતી કરે છે કે હે ભ્રાતા, મને હવે દીક્ષા લેવી છે, અમને અનુજ્ઞા આપો. તે દ્રશ્ય દર્શાવતું અહીં આપણને ભગવાન મહાવિષ્ણુ ભગવાનના રાજ્ય અવસ્થાનું એક શિલ્પ દેખાય છે. અને જમણી બાજુનું જે શિલ્પ છે એમાં પણ ભગવાન મુકુટધારી રાજ્ય અવસ્થામાં છે અને લોકાંતિક દેવો તેમને વિનંતી કરવા આવે છે કે હે પ્રભુ, હવે આપ દીક્ષા લેવા પધારો. અને તેનું પણ આપણને અહીં એક શિલ્પ દેખાય છે. અહીં આપણે એ શિલ્પમાં નીચે પણ જોઈએ તો લોકાંતિક દેવો સાથે નંદીવર્ધન રાજા અને એક સ્ત્રીની આકૃતિ બનાવવામાં આવી છે.
તે કોણ છે તે હજી સ્પષ્ટપણે સમજમાં આવતું નથી. બૌદ્ધ જે સંશોધકો છે તેઓનું માનવું છે કે આ બંને પ્રતિમા બુદ્ધ સંપ્રદાયની છે, પણ આ બંને જૈન સંપ્રદાયની છે. જૈન સ્તૂપથી પ્રાપ્ત થઈ છે, એટલે બૌદ્ધ સંપ્રદાયનો હોવાનો કોઈ સવાલ જ નથી. એટલે આ બંને પરમાત્મા શ્રી રાજ્ય અવસ્થાના પ્રસંગો દર્શાવતી, અને આની ઉપર ઘણું એક્સટેન્સિવ રિસર્ચ થયું છે, અને સ્કોલર્સે આના ઉપર નિર્વિવાદપણે કહેલું છે કે આ બંને જૈન મહાસ્વામી ભગવાનની પ્રતિમાઓ છે, અને જૈન છે, અને પરમાત્માની રાજ્ય અવસ્થાના પ્રસંગોને દર્શાવે છે. હવે આપણે ગુપ્તકાલીન અવશેષ જાણ્યા કે ગુપ્તકાળ એટલે 4થી થી લઈને 6થી સુધીમાં આપણે કેવા પરિવર્તન થયા અને પરમાત્માની પ્રતિમાઓ કેવી બનવા લાગી તે આપણે જોઈએ. હવે આપણે ગુપ્તકાળ પછી આવ્યો મધ્યકાળ, અને હવે મધ્યકાળમાં પ્રતિમાઓ કેવી બનવા માંડી તેને હવે આપણે જોવા માંડીએ. એટલે આપણે મથુરામાં જોઈએ કે સૌથી પહેલા પ્રાચીન પરંપરા એટલે 2200 વર્ષ પહેલાથી પ્રતિમા જે બનવા માંડી, ધીરે કહીને કેવી રીતે એનું લાક્ષણિક સ્વરૂપ બદલાતું ગયું, તેનું આર્ટિસ્ટિકલી કેવી રીતે તે બદલાતી ગઈ તેને આપણે ધીરે જોઈ રહ્યા છીએ. તો મધ્યયુગ જે હતો તે 9મી થી 12મી સદીની વચ્ચેનો સમય કહેવાય. તે સમયે સંપૂર્ણપણે અષ્ટપ્રાતિહાર્યયુક્ત પરિકરો બનવાનો કાળ હતો. પરમાત્માની પરિકરો સરસ બનવા માંડ્યા હતા, અને પરિકરની અંદર સિંહ, હાથી જેવા અલગ અલગ પ્રકારના શું કહેવાય શિલ્પો દર્શાવવામાં આવ્યા હતા. વચ્ચે પ્રસાદ દેવી બનાવવામાં આવતી હતી. બંને તરફ શાસન દેવ દેવીઓનું અંકન થવા માંડ્યું હતું. તો ઘણી બધી પ્રગતિ થઈ ગઈ હતી શિલ્પમાં. તે શિલ્પકાળનો ઘણી બધી પ્રગતિનો યુગ હતો, અને તે સમયે સ્પષ્ટપણે કટિસૂત્ર બનાવવાની પરંપરા શ્વેતાંબર પરંપરામાં શરૂ થઈ. બપ્પા ભટ્ટ સુરેશ્વરજી મહારાજના સમયની આપણે કથા આપણને સ્પષ્ટપણે પ્રાપ્ત થઈ, જેની અંદર તેઓએ તે સમયમાં દિગંબરો સાથે ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય તેની માટે તેઓએ સ્પષ્ટપણે પરંપરા શરૂ કરી દીધી કે હવે પછીની જેટલી પણ શ્વેતાંબર કાલીન પ્રતિમાઓ બનશે એ બધાની અંદર સ્પષ્ટપણે કટિસૂત્ર કંદોરો એટલે ધોતિયા જેવું અંકન કરવામાં આવશે, એટલે પ્રતિમાજીને નગ્ન રૂપે દેખાવામાં નહીં આવે. તે બપ્પા ભટ્ટ સુરેશ્વરજી મહારાજ એટલે લગભગ ઈસવીની 8મી સદીથી આ પ્રથા શરૂ થઈ ગઈ. એટલે જે મધ્યકાલીન પ્રતિમાઓ આપણે જોઈએ છે મથુરાની, તેમાં પણ આપણને સ્પષ્ટપણે દેખાય છે કે હવે કટિસૂત્ર કંડોરા વાળી પ્રતિમાઓ સાથે બનવા માંડી. નગ્ન પ્રતિમા બનતી હતી દિગંબર પરંપરાની, અને શ્વેતાંબર પરંપરાની પ્રતિમાઓ કટિસૂત્રયુક્ત બનતી હતી. પહેલા આપણે જોયું હતું કે શ્રીવત્સનો આકાર 19 અલગ અલગ ડિઝાઇનોમાં બનતો હતો, પણ હવે જે વર્તમાનમાં પણ જે પ્રતિમાઓમાં જે આપણે શ્રીવત્સ જોઈએ છે તે એની સાથે ફેર છે. તો મધ્યકાળથી આપણે જોઈએ છે કે શ્રીવત્સનું અંકન બદલાઈ ગયું. જે કાજુ કતલીના શેપનું જે આપણે જોઈએ છે અંકન, જે આજે પણ પ્રચલિત છે આપણા જિનાલયોમાં, તે મધ્યકાળથી શરૂ થયો. અને મધ્યકાળમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિમા ઉપર હવે આ લાક્ષણિકતા બદલાઈ ગઈ, અને પરમાત્મા ઉપર જે શ્રીવત્સનું અંકન હતું તેમાં ફેરફાર થઈ ગયું. તો મધ્યકાલીન પ્રતિમાઓ यदि આપણે જોઈએ તેમાં સ્પષ્ટપણે આપણને દેખાય છે કે બંને તરફ સિંહ છે અને વચ્ચે ધર્મચક્ર છે. આ ચાર પ્રતિમામાં તેમાં આપણે જોઈ શકીએ છીએ. તો અહીં આ પ્રાચીન આપણે પ્રતિમા જોઈએ છીએ, તે પ્રતિમામાં આપણને લગભગ બંને બાજુ સિંહ છે, પબાસન નીચે ગાદીમાં આસન ઉપર એક ઝૂલતો ભાગ છે. એ જે ઝૂલતો ભાગ છે એ આસનનો એક ભાગ જે દેખાડવામાં આવ્યો છે તે છે. આ ચારે પ્રતિમામાં તે આપણે જોઈ શકીએ, અને બધામાં અલગ અલગ પ્રકારની ડિઝાઇન કરવામાં આવી છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. અને પરમાત્મા ઉપર 3 છત્ર છે, ઉપરમાં 2 હાથી છે, પુષ્પની માળા લઈને આવતા દેવો જોઈ રહ્યા છે. અને આ ફોટામાં સ્પષ્ટપણે દેખાશે નહીં, પણ અહીં બંને બાજુ શાસન દેવ દેવીઓનું અંકન પણ પ્રારંભ થઈ ગયું હતું. તો આ જે પ્રતિમા છે 9મી સદીની, જે સૌથી લાસ્ટમાં જે છે એ પ્રતિમામાં પણ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે અહીં શંખનો આપણને શિલ્પાંકન કરવામાં આવ્યું છે. એટલે લાંછનની પ્રથા શરૂ થઈ ગઈ હતી મથુરામાં, તે અહીંથી આપણને દ્રષ્ટિગોચર થાય છે. એના પછી અન્ય મધ્યકાલીન પ્રતિમાઓ આપણે જોઈએ તો અહીં આદિનાથ ભગવાનની જટાયુક્ત પ્રતિમા છે, અને પરિકર ખૂબ જ ભવ્ય બનાવવામાં આવ્યું છે એવું દેખાય છે. એના પછી આ 8મી સદીની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા, એના પછી આ 8મી સદીની બીજી પ્રતિમા, અને સૌથી છેલ્લી આપણે જોઈએ છીએ કે 8મી સદીની દિગંબર અવસ્થામાં પ્રતિમા એટલે સલિંગ પ્રતિમા આપણને દેખાય છે. એટલે આ બધી જ લગભગ 8મી સદીમાં આવી પ્રકારની પ્રતિમાઓ બનતી હતી, જેની અંદર અલગ અલગ પ્રકારો શિલ્પાંકન શરૂ થઈ ગયું હતું. પ્રતિમાના નીચે અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે અલગ ડિઝાઇન વાળું આસન બનાવવામાં આવ્યું છે. તો સરસ મજાની આવી પ્રતિમા આપણને દેખાતી. આ શાંતિનાથ ભગવાનની પ્રતિમા પણ ખૂબ અદ્ભુત રીતે બનાવવામાં આવી હતી. તો આપણને અલગ અલગ શિલ્પ રૂપે અહીં દેખાય છે. મધ્યકાળમાં સર્વતોભદ્ર એટલે ચતુર્મુખી પ્રતિમા પણ અલગ અલગ રીતે બનવાની શરૂ થઈ ગઈ હતી. તો પહેલા આપણે જે રીતે જોઈ હતી એના પછી કેવો ફેરફાર થયો અહીં આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ. નીચે ગુપ્તકાલીન આપણને
ગુપ્તકાલીન જે ભાષા હતી તેનો આપણને શિલાલેખ પ્રાપ્ત થાય છે, પણ પ્રતિમા મધ્યકાળની છે. તો અહીં પણ આપણને વચ્ચે ધર્મચક્રના બંને તરફ સિંહ એવું અંકન આપણને જોવા મળે છે. તો લગભગ 10મી સદીની બહુ અદ્ભુત પ્રતિમા, 11મી સદીમાં મીછામી 10મી અને 11મી સદીની એક 3 એવી અદ્ભુત પ્રતિમા પ્રાપ્ત થઈ છે જે 5 ફૂટ ઊંચી છે અને આજે લખનઉ મ્યુઝિયમમાં બિરાજમાન છે. આ પ્રતિમાની ખાસિયત એવી છે કે એની અંદર શ્વેતાંબર મૂલ સંઘ નામનું સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તો સ્વાભાવિક રીતે, સ્કોલરલી રીતે એક માન્યતા રહી છે કે જે મૂળ સંઘ છે, જેમ શ્વેતાંબરમાં ગચ્છ આદિ પરંપરા છે, તો દિગંબરમાં મૂળ સંઘ આદિ પરંપરા છે. મૂળ સંઘ, કાષ્ટ સંઘ આદિ અલગ અલગ સંઘોના નામ છે. તો એવી માન્યતા છે કે જે મૂળ સંઘ છે તે દિગંબર પરંપરાનો કહેવાય, પણ અહીં આપણને સ્પષ્ટપણે શ્વેતાંબરનો પણ મૂળ સંઘ હતો, તો તેનો દ્વારા આ શિલાલેખ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. પછી શ્વેતાંબરનો માથુર સંઘ પણ હતો, તેનું પણ આપણને પ્રાપ્ત થાય છે. તો આવી 3 અલગ અલગ પ્રતિમાઓ આપણને પ્રાપ્ત થાય છે. વિશાળકાય પ્રતિમા જેની અંદર આવા સ્પષ્ટપણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, અને એની અંદર દેવ નિર્મિત શબ્દ પણ છે. એટલે દેવ નિર્મિત સ્તૂપની અંદર આવી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી શ્વેતાંબર મૂળ સંઘ અને શ્વેતાંબર માથુરી સંઘ દ્વારા. એનો આપણને સ્પષ્ટપણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તો ઘણા સ્કોલર્સનું એવું માનવું હતું કે આ દિગંબર પરંપરાની જ પ્રતિમા છે, પણ નિર્વિવાદપણે આ શ્વેતાંબર પરંપરાની પ્રતિમા છે. કેમ કે સૌથી પહેલા તો જ્યારથી ઉત્ખનન થયું ત્યારથી આ બધી ગવર્મેન્ટના અંડરમાં જ છે અને તેમાં કોઈ ફેરબદલ કરવો પોસિબલ નથી. અને જે શ્વેતાંબર શબ્દ છે તે શિલાલેખની મધ્યમાં છે, કોઈ શરૂઆતમાં કે છેલ્લેમાં નથી કે જેને પાછળથી ઉમેરવામાં આવી શકતું હોય. જે પ્રતિમાની જે આ બધી વાતો સાગરમલ જૈને પોતાના, ડોક્ટર સાગરમલ જૈનજીએ પોતાના રિસર્ચમાં કહેલી છે. અને જે લિપિ જે વાપરવામાં આવી છે તે પણ એ પ્રાચીન લિપિ છે, એનું કોઈ નવેસરથી અંકન કરવામાં આવ્યું નથી. અને એ પણ થઈ શકે કે નીચેમાં જે પબાસણ છે, પબાસણની અંદર સાધુજી ભગવાનનું જે અંકન કરવામાં આવ્યું છે, જે સાધુ ભગવાન દેખાડવામાં આવે છે, તેમના હાથમાં રજોહરણ છે અને મોરપીંછ નથી. તો આ બધાથી જ, અને સાથે આપણી પાસે સાહિત્યિક પ્રમાણ પણ છે કે આપણા આટલા મોટા મોટા આચાર્ય ભગવંતો મથુરા ગયા હતા અને બપ્પા ભટ્ટસુરેશ્વરજી મહારાજે તેનો જીર્ણોદ્ધાર કર્યો હતો. આ બધા જ ઉલ્લેખ આપણને સ્પષ્ટપણે પ્રાપ્ત થાય છે. એટલે નિર્વિવાદ શ્વેતાંબર પરંપરાની પ્રતિમા છે અને શ્વેતાંબરમાં પણ મૂળ સંઘ હતો, તે આ પ્રતિમા દ્વારા આપણને પુષ્ટિ થાય છે. આગળ આપણે જોઈએ તે સમયમાં દેવ દેવીઓની પ્રતિમા બનાવવાની પરંપરા ઘણી પ્રચલિત થઈ હતી અને સ્પષ્ટપણે એમના પણ અલગ અલગ પરિકરો બનવા માંડ્યા. અને તે પ્રતિમા ઉપર જે દેવી દેવતાઓની પ્રતિમા હતી તેના મસ્તક ઉપર અરિહંત પરમાત્માની પ્રતિમા બનાવવામાં આવતી હતી. તો તે પ્રથા તે સમયમાં બહુ પ્રચલિત થઈ હતી. તો અહીં આપણે અંબિકા દેવીને જોઈ રહ્યા છે, તેમના હાથમાં એમનો બાળક છે, તો તેની પણ આપણને શિલ્પાંકન જોવા મળે છે. જે વચ્ચે પ્રતિમા છે ચક્રેશ્વરી દેવીની પ્રતિમા છે, અને જે સૌથી રાઈટમાં છે તે ક્ષેત્રપાલ દેવની પ્રતિમા છે. તો આવી સ્પષ્ટપણે એ સમયમાં પ્રતિમાઓનું અંકન શરૂ થઈ ગયું હતું. મધ્યકાળમાં દેવ દેવીની સ્પષ્ટપણે અલગ ઉપાસના થતી હતી, તેના આના પ્રમાણો પ્રાપ્ત થાય છે. તો હવે આપણે જોયું કે દરેક કાળમાં મૂર્તિકળાનો કેવો સરસ વિકાસ થયો. પહેલા કુષાણ કાળ પૂર્વ, એટલે બિફોર કુષાણ ઈરામાં આપણે જોઈએ કે સ્તૂપ પૂજા થતી હતી. તેના પછી આયગપટ્ટો બનવા માંડ્યા. આયગપટ્ટથી આપણને પ્રિમિટિવ દેખાતી એવી કુષાણકાલીન પ્રતિમાઓ જોવા મળી કે જેનું સપ્રમાણ દેહન હતું, મોઢું મોટું હતું અને ભગવાનના મુખાકૃતિ એવી સૌમ્ય નથી. તો તેવી પ્રતિમાઓ પછી ધીરે ધીરે ગુપ્તકાળમાં પરિવર્તન થયું. ગુપ્તકાળમાં સપ્રમાણ પ્રતિમા બનવા માંડી અને પરિકરો વિશાળ થતા ગયા. તેમાં આભામંડળ પ્રભામંડળના રૂપમાં બદલ્યું અને એના પછી મધ્યકાળ આવ્યો. અને આપણે ચારે કાળનો કેવી રીતે આપણે વિકાસ થયો તે આપણે આ ફોટા દ્વારા જોઈ શકીએ છીએ. અને સમય સમયે જે ફેરફાર થયા અને તેની લાક્ષણિકતા જોઈને આપણે એ નક્કી કરી શકીએ છીએ કે એ આપણને હેલ્પ કરે છે કે કઈ પ્રતિમા કયા સમયની હતી. તેના દ્વારા, આ શિલ્પો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે દરેક કાળમાં મૂર્તિકલાનો કેવો અદ્ભુત વિકાસ થયો છે. કે પેલા આંખો ખુલ્લી રાખવામાં આવતી હતી, પેલા શ્રીવત્સ કેવું હતું હતું, પછી આંખો ધ્યાનમગ્ન કરવામાં આવી, પછી શ્રીવત્સનું આપણે કાજુ કતલી આકારમાં બનવા માંડ્યું. તો એવી અલગ અલગ પ્રકારના આપણને શિલ્પાંકન દ્વારા સમજમાં આવે છે કે કેવા કેવા ફેરબદલ થયા હતા. અને ફેરબદલ સારા થયા હતા કે પેલા શું કહેવાય, જે પ્રિમિટિવ પ્રતિમાઓ હતી તે કેવી સોફિસ્ટિકેટેડ પ્રતિમા બનવા માંડી તેના દ્વારા ખબર પડે છે. આજે મુખ્યત્વે ભાગે આવી ગુપ્તકાલીન અને મધ્યકાલીન પ્રતિમા આપણને ઉત્ખનનથી વધારે પ્રાપ્ત થાય છે. અને ઉત્ખનનથી જેવી પ્રાપ્ત થાય છે તો આપણે
એવી ઘોષણા કરી દઈએ છીએ કે આ 2500 વર્ષ, 2200 વર્ષ, 2000 વર્ષ પ્રાચીન છે, પણ આ બધી જ ગુપ્તકાલીન અને મધ્યકાલીન પ્રતિમાઓ છે તે આપણે જાણતા નથી. આપણે કોઈ પણ વસ્તુ આર્કિયોલોજીકલી જોતા નથી, આપણે શ્રદ્ધાના દ્રષ્ટિએ જોઈએ છે, જેના કારણે આપણે સ્પષ્ટપણે કહી દઈએ કે આ 2500 વર્ષ પ્રાચીન છે, આ મહાવિષ્ણુ ભગવાનના સમયની છે, એવી આપણે માન્યતા ધરાવી લઈએ છીએ. પણ આર્કિયોલોજીકલી અગર આપણે જોઈએ તો બધી ગુપ્તકાલીન અને મધ્યકાલીન પ્રતિમાઓ છે. તો જેમ આપણે ઇન્ડિપેન્ડન્ટ મૂર્તિઓમાં વિકાસ જોયો, તેમ આપણે સર્વત્રભદ્ર એટલે ચતુર્મુખી પ્રતિમા પણ આપણે વિકાસ જોયો કે પેલા કેવી બનતી હતી અને પછી ધીરે 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 કુષાણ કાળથી ગુપ્તકાળ અને ગુપ્તકાળથી મધ્યકાળમાં કેવી કેવી રીતે પ્રતિમાઓ બનવા માંડી. હવે મૂર્તિકળાના વિકાસ પછી આપણે હવે જોઈએ છીએ કે એના પછી ધ્વંસ થઈ ગયું મથુરા, અને એના પછી હવે વર્તમાનમાં મથુરાની શું પરિસ્થિતિ છે અને તેની હવે આપણે મથુરાની હવે આપણે જે તીર્થોની યાત્રા જે શરૂ કરવાની છે તેની હવે આપણે મથુરા તીર્થની ભાવયાત્રાનો પ્રારંભ કરીએ છીએ. તો મથુરામાં જે શ્વેતાંબર પરંપરાનું સૌથી એકમાત્ર જિનાલય છે તે શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાનનું છે. અગર આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો એમ કહેવામાં આવ્યું છે કે મથુરામાં પાર્શ્વનાથ ભગવાન ખૂબ જ પ્રચલિત હતા અને તે દુઃખ હરનાર હતા, દુર્ગતિ નિવારણ કરનાર હતા, એવું આપણને ગૌતમ સ્વામી ગણધર દ્વારા રચિત જગચિંતામણી ચૈત્યવંદનમાં પણ મથુરાના પાર્શ્વનાથ ભગવાનનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ભલે કે આ જે પ્રતિમા વર્તમાનમાં જે પ્રતિમા છે તે તેટલી પ્રાચીન નથી, પણ એ સમયમાં પણ મથુરાના પાર્શ્વનાથ ભગવાન ખૂબ જ પ્રભાવક હતા, દુઃખ નિવારણ હતા અને દુર્ગતિ નિવારણ હતા, તેનો આપણને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એટલે કિંવદંતી છે કે આ જે વર્તમાનની જે પ્રતિમા છે એ કુબેર સેના ગણિકા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને બપ્પા ભટ્ટ સુરેશ્વરજી મહારાજના ઉપદેશથી આમ રાજા દ્વારા આનો જીર્ણોદ્ધાર પર કરવામાં આવ્યો હતો 8મી સદીમાં. પણ જે પ્રતિમા આપણને વર્તમાન કાળે જે દેખાઈ રહી છે તે એટલી પ્રાચીન નથી, અવશ્ય પ્રાચીન છે પણ 8મી સદી જેટલી પ્રાચીન નથી. પછી 13મી સદીમાં આપણને 14મી સદીમાં 14મી સદીમાં આચાર્ય જિનપ્રભ સુરેશ્વરજી મહારાજા દ્વારા વિવિધ તીર્થકલમાં પણ કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાનનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અને મ્લેચ્છ આક્રમણોના કારણે જે આપણે આક્રમણો ડિસ્કસ કર્યા હતા પહેલા, તેના કારણે આખા જિનાલયનો ધ્વંસ થયો હતો અને એમ માન્યતા છે કે પ્રતિમાની સુરક્ષા માટે તેને ભૂગર્ભમાં રાખી હતી અને ખોદકામ કરતા આ કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા આપણને પ્રાપ્ત થઈ હતી. તો જ્યારે હીર વિજય સુરેશ્વરજી મહારાજા અહીં પધાર્યા હતા અને ત્યારે આ પરમાત્માના તેમને દર્શન કર્યા હતા, એટલે ચોક્કસપણે આ પ્રતિમાજી હીર વિજય સુરેશ્વરજી મહારાજા એટલે લગભગ 16મી સદીથી પ્રાચીન તો અવશ્ય છે જ આ પ્રતિમા. અને ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાન અને આ પાર્શ્વનાથ ભગવાનના જે જિનાલયના દર્શન કર્યા હતા તેની જ આ પ્રતિમા હતી, કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાનની જ પ્રતિમા હતી. અને આ પ્રતિમાજીને મથુરા પાર્શ્વનાથ ભગવાનના નામથી પણ ઓળખાય છે. અને લગભગ 1928માં શ્રી દર્શન વિજયજી મહારાજ દ્વારા આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હતો. ઘિયા મંડી નામની વિસ્તારમાં આ જિનાલય સ્થિત છે, પણ તેની અવસ્થા બહુ જ ખરાબ છે. જીર્ણોદ્ધારની ખૂબ જ જરૂર છે વર્તમાન કાળમાં. અને પરમાત્માને બિરાજમાન કરવાની જગ્યા ખૂબ જ શોભનીય હોવી જોઈએ. તે આ જગ્યામાં એવી ખૂબ જ મેન્ટેનન્સની આવશ્યકતા છે. ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય જે આગ્રામાં સ્થિત છે તેના દ્વારા અહીંનો વહીવટ કરવામાં આવે છે. અને અહીં જે આપણે જમણી તરફમાં જે ફોટો જોઈ રહ્યા છે તે દર્શન વિજયજી મહારાજના સમયનો, જ્યારે તેમને જીર્ણોદ્ધાર કરાવ્યો તો ત્યારે જે શિલાલેખ છે એ શિલાલેખ આપણને પ્રાપ્ત થાય છે. તો તેમાં આખો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે કે મથુરાનો સંપૂર્ણ ઇતિહાસ શિલાલેખની અંદર કંડારવામાં આવ્યો છે કે દેવનિર્મિત સ્તૂપ હતું, અહીં આમ રાજા દ્વારા જીર્ણોદ્ધાર થયો હતો અને આદિ 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 હીર વિજય સુરી મહારાજ અહીં પધાર્યા હતા, એવી આખી આખી વાતો અહીં આ શિલાલેખની અંદર અંકન કરવામાં આવી છે. તો જે કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાનનું જે જિનાલય આપણે જોઈએ છે કે જે ઘિયા મંડી નામના વિસ્તારમાં સ્થિત છે, તો એ કેવી ગલીમાંથી પસાર થઈને આવું જિનાલય છે. જિનાલયની અવસ્થા બહુ જ જર્જરિત છે અને એને જીર્ણોદ્ધારની ખૂબ જ આવશ્યકતા છે, તે અહીં આપણે જોઈ શકીએ છીએ. અંદર જતા જ એક ચોગાન આવે છે. એ ચોગાનની અંદરમાં સામે જિનાલય છે. જિનાલયની અંદર પ્રવેશ કરવાના 3 અલગ અલગ દ્વાર છે અને જે વચલો દ્વાર છે તેના દ્વારા આપણને વચ્ચોવચ્ચ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાનના દર્શન થાય છે. તો 108 પાર્શ્વનાથ ભગવાનમાંથી એક આ જે પાર્શ્વનાથ ભગવાન છે તે ખૂબ જ પ્રભાવક પ્રતિમા છે. એટલે એમ કહી શકાય કે આ પ્રતિમાનો એવો પ્રભાવ છે, અચિંત્ય પ્રભાવ છે કે જેમણે જેમણે અહીં દર્શન પૂજા કરી છે તેમને એવો અનુભૂતિ થઈ છે કે જેમણે સાક્ષાત પાર્શ્વનાથ ભગવાનની તેઓએ આરાધના કરી છે. 23 ઇંચ ઊંચા પ્રતિમા છે અને 21 ઇંચ પહોળા પ્રતિમા છે અને સપ્તફળાયુક્ત શ્વેત આરસમાં એટલે ખૂબ જ ધવલ આરસમાં
અહીં આ પ્રતિમાનું નિર્માણ થયું છે. કલ્પદ્રુમ જે નામ છે ખૂબ જ પ્રાચીન છે, પણ નામ કેવી રીતે પડ્યું એટલે કલ્પ વૃક્ષ સમા છે આ પાર્શ્વનાથ ભગવાન, અને એવું આ અદ્ભુત પાર્શ્વનાથ ભગવાનનું શિલ્પ છે. અને અહીં જાપ મંત્ર પણ લખેલો છે, બધા નોટ ડાઉન કરી શકે છે કે આગળના સમયમાં જેમને પણ આ પાર્શ્વનાથ ભગવાન ને મનમાં ધારણ કરીને ઓમ રીમ અરહમ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમઃ નો જાપ આદિ કરી શકે છે. તો અહીં આપણે પરમાત્માની સમક્ષ જે મુખ્ય વેદી છે એ મુખ્ય વેદી સામે આપણે પરમાત્માની એક નાનકડી સ્તુતિ કરીએ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ ઈચ્છા વિના માંગ્યા વિના तुझ भक्ति मुक्ति आपती तू कल्प द्रुम थी अधिक छे कल्प द्रुमा प्रभु पास जी मथुरा मही मधुरा प्रभु मुझ मोहने मथी नाखजो मथुरा मही मधुरा प्रभु मुझ मोहने मथी नाखजो कल्प द्रुम प्रभु पार्श्वने भावे करूं હું વંદના. ધવલ વર્ણા આ ધરણેન્દ્ર પૂજિત ધૈર્ય ધામના ધવલ દેહમાંથી પ્રસરતા કરુણાના ધવલ પ્રવાહમાં ચાલો આપણે સૌ ખેંચાઈ જઈએ. પાષાણથી નિર્મિત આ પદ્માવતી દેવી દ્વારા સેવિત પુણ્ય ધામના પુનિત પાદ અંગુશને પૂજીને ચાલો આપણે આપણો આત્મને પખાડીએ. આ પદ્માસનસ્થ પ્રભુ પાર્શ્વને આ પાર્શ્વ સ્વામીને ચાલો તેમની સામે આપણો પ્રેમ પાથરી દઈએ અને 7 ફણાથી મંડિત આવા ભયને નિવારણ કરવામાં જે આ સ્વામીને સેવીને આપણા ભયના ઓઘને ટાળી દઈએ. 23 ઇંચ ઊંચા આ ત્રિલોક વંદ્ય પ્રભુને એના તેજ પુંજથી નિસરતા તેજસ્વી તેજ કિરણોથી આપણા કર્મ મળને ભાંગીને ભૂક્કું કરી નાખીએ અને 21 ઇંચ પહોળા આ નરેન્દ્રો દ્વારા સેવિત આ નમણા દેહ ઉપરથી તેમના નયનો આપણે જોતા રહીએ. એવા અદ્ભુત કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાનને આપણે વંદના કરીએ. એવા અદ્ભુત શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાનને આપણે વંદના કરીએ. બોલો બોલો શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાન કી જય. આજ કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં આપણે જોઈ શકીએ છીએ કે એક આદિનાથ ભગવાનની અલગ ઘૂમટી બનાવવામાં આવી છે. આ એક જ ઘૂમટી છે, તેના અલગ અલગ ફોટા બે રાખવામાં આવ્યા છે. અહીં વચ્ચે આદિનાથ ભગવાન શાંતિનાથ ભગવાન આદિ પ્રતિમાઓ બિરાજમાન છે, તે આપણે દર્શન કરીએ. નમોજી રાણમ આદિ. અને એના પછી અહીં શ્રી જંબુ સ્વામી ભગવાનની પાદુકા બિરાજમાન કરવામાં આવી છે અને રાજુલ દેવી જે અહીંના જ હતા મથુરાના, તેનું પણ એક તેમના ચરણ પાદુકા અહીં બિરાજમાન કરવામાં આવ્યા છે. આ બંને ચરણ પાદુકા દર્શન વિજયજી મહારાજના સમયમાં લગભગ 100 વર્ષ થવા આવ્યા છે. હજી 100 વર્ષ પૂરા થયા નથી. તે આ ચરણ પાદુકા પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. આગળ આપણે જોઈ શકીએ છીએ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં શ્રી પાર્શ્વયક્ષ, શ્રી પદ્માવતી દેવી અને શ્રી ચક્રેશ્વરી દેવી આદિની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમના આપણે પ્રણામ કહીએ. હવે એક નાનકડો વિડીયો આપણે જોઈએ કે એ જિનાલયની કેવી અવસ્થા છે, કેવી જર્જરિત અવસ્થામાં આજના દિવસો જિનાલય છે અને તેને જીર્ણોદ્ધારની કેટલી આવશ્યકતા છે તે આ વિડીયો દ્વારા આપણે જોઈએ. उत्सव रंग વધામણા પ્રભુ વાસને નામે उत्सव रंग વધામણા પ્રભુ વાસને નામે कल्याणक उत्सव कियो चढ़ते परिणामे
प्रभु वासने नामे, प्रभु वासने नामे। शत वर्षायु जीविने अक्षय सुख स्वामी, तुम पद सेवा भक्तिमान नवरातु पावी, प्रभु वासने नामे, प्रभु वासने नामे। તો અહીં આપણે જોયું કે પ્રતિમાની જે જિનાલય છે એની અવસ્થા કેવી બિસ્માર હાલતમાં છે, અને ખાસ કરીને આપણા દ્વારા જેટલું પણ અગર થઈ શકતું હોય આપણે આપણા પ્રયાસો દ્વારા આ જિનાલયનો જીર્ણોદ્ધાર વહેલી તકે કરાવીએ એવી આશા સાથે હવે આપણે મથુરાની અંદર જે દિગંબરોના જિનાલય છે તેની આપણે યાત્રા શરૂ કરશું. અને અહીં જે સૌથી મુખ્ય સ્થાન છે, જે મથુરાના આસ્થાનું કેન્દ્ર છે, તે 84નું મંદિર છે. અને આ 84નું મંદિર હાલમાં દિગંબર સંપ્રદાયના હાથમાં છે, પણ એમાં ઉલ્લેખો આદિ પ્રાપ્ત થાય છે કે આ સ્થળ પેલા શ્વેતાંબરના હાથમાં હતું. આ કેશવપુર વિસ્તારમાં દિગંબર જિનાલય છે, અને એવી માન્યતા છે કે અહીં 84 આગમોની વાસના આર્ય સ્કંદિલાચાર્યએ કરી હતી, એટલે અહીંનું નામ 84 પડ્યું હતું. પણ એનો અન્ય મત છે, દિગંબરોની જે માન્યતા છે, તે એવી માન્યતા છે કે અહીં જંબુ સ્વામી 84 વર્ષ પછી નિર્વાણ પામ્યા હતા, એટલે આ જગ્યાનું નામ 84 મંદિર છે. એટલે ઈસવીસન 1611માં આચાર્ય શ્રી હીર વિજયસુરેશ્વરજી મહારાજાના શિષ્ય વિવેક હર્ષગણીજીએ અહીં ચરણ પાદુકાની પ્રાચીન ચરણ પાદુકાની પ્રતિષ્ઠા કરી હતી. અને પણ દિગંબર માન્યતા એ છે કે આ જે ચરણ પાદુકા છે તે અહીં ખોદકામથી પ્રાપ્ત થયા હતા. અને વર્તમાનમાં પણ આપણે જોઈએ તો લેખ જે છે સંપૂર્ણપણે ભૂસાયેલ છે. તો ત્રિપુટી મહારાજ પોતાની જે પુસ્તક છે જૈન તીર્થોનો ઇતિહાસ, તેમાં લખ્યું છે કે અમે આ લેખ સંપૂર્ણપણે વાંચ્યો હતો, અને એમાં શ્રી વિવેક હર્ષ ગણીનું નામ પણ હતું, પણ વર્તમાન કાલે આને ભૂસવામાં આવ્યો છે, તેના કારણે હવે આ લેખ હયાત નથી. તો 84 મંદિરમાં આપણે આગળ જઈને જોઈએ છે તો એનો ઇતિહાસ આપણને પ્રાપ્ત થાય છે કે 19મી સદીમાં ભરતપુરના એક શ્રાવકને સ્વપ્ન આવ્યું કે આ જગ્યાએ જાઓ અને અહીં ખોદકામ કરશો તો જંબુ સ્વામીજીના પ્રાચીન ચરણ પાદુકા પ્રાપ્ત થાય છે. તો તે ભરતપુરથી મથુરા આવ્યા, અને બીજા દિવસે મથુરા આવીને અહીં ખોદકામ કર્યું, તો આ વાળા પ્રાચીન ચરણ પાદુકા પ્રાપ્ત થયા. અને અહીં મંદિર નિર્માણની ભાવના તેમને જાગી, અને જેટલા પણ લોકો આવ્યા હતા તે બધાએ થોડો થોડો ફાળો કર્યો, પણ તે પર્યાપ્ત નહોતો એક જિનાલય બનાવવા માટે. એટલે તેઓ મથુરાના એક ખૂબ જ મોટા શેઠ હતા મણિરામ ટોંગિયા, તેમની પાસે ગયા અને તેમને વિનંતી કરી, અને તેઓએ મુખ્ય ફાળો આપીને આ જિનાલયનું નિર્માણ કરાવ્યું. પહેલા પ્રાચીન મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન હતા, પણ જે મણિરામ ટોંગિયા છે એમના જ પૌત્ર એટલે રઘુનાથ દાસે ગ્વાલિયરથી 3 ફૂટના અજીતનાથ ભગવાન લાવીને, એ પણ ખૂબ પ્રાચીન પ્રતિમા લાવીને અહીં પ્રતિષ્ઠા કરી. તો અજીતનાથ ભગવાનની જે પ્રતિમા છે 3 ફૂટ ઊંચી છે, એ 14મી સદીની પ્રતિમા છે. અને ભટ્ટારક ગુણકીર્તિ અને તેમના શિષ્ય સુકર્મે તોમર વંશના જે રાજ્ય શાસન હતું તે સમયમાં આ પ્રતિમાનું ગ્વાલિયરની અંદર નિર્માણ કરવામાં આવ્યું હતું. તો ગ્વાલિયરથી આ પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. અને મણિરામ ટોંગિયા તે ખૂબ જ મોટા દિગંબર શ્રાવક હતા, અને તેમને શું કહેવાય પોતાનો રેફરન્સ સોર્સથી ગ્વાલિયરના નરેશ પાસેથી આ પ્રતિમા માંગી લીધી, અને તેઓ મથુરામાં તેની સ્થાપના કરી. તે કેવી રીતે સ્થાપના કરી તેની પણ એક રોચક ઇતિહાસ છે, તેનો આપણે આગળ જોશું. તો અહીં 1870 થી આપણે જોઈએ છે કે અહીં વાર્ષિક મેળો ભરાય છે, અને 1929માં અહીં માન સ્તંભની સ્થાપના કરવામાં આવી હતી, અને 1964 એટલે 64માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો હતો. તો ખૂબ જ ભવ્યાથી ભવ્ય રીતે આ જિનાલય બનાવ્યું છે. કાચનું બહુ સરસ કામ કરવામાં આવ્યું છે આ જિનાલયની અંદર. અને આ જે મુખ્ય પ્રતિમા છે અજીતનાથ ભગવાનની, તેના નીચે જંબુ સ્વામીજીના પ્રાચીન ચરણ પાદુકા બિરાજમાન કરવામાં આવ્યા છે. તો 84 મંદિરના અલગ અલગ શિલ્પો આપણે જોઈએ તો જે એન્ટ્રન્સ ગેટ છે ખૂબ જ ભવ્યાથી ભવ્ય તોરણયુક્ત બનાવ્યું છે. વચ્ચે મેરુ પર્વતની આકારનો એક પ્રાચીન અવશેષ પ્રાપ્ત થયો હતો આ ભૂમિથી, તેને પણ અહીં સંગ્રહિત રૂપે રાખવામાં આવ્યો છે. અને જમણી તરફ આપણે જોઈએ છીએ કે માન સ્તંભ જે બનાવેલો છે તેને પણ આપણે જોઈ શકીએ છીએ. અહીં પ્રાચીન
બંને બાજુ પ્રાચીન પાર્શ્વનાથ ભગવાન છે. જે જમણી તરફના પાર્શ્વનાથ ભગવાન છે તે અત્યધિક પ્રાચીન છે, ખૂબ જ પ્રાચીન છે. તેમ માનવામાં આવે છે કે કુશાળકાલીન પ્રતિમા છે, એટલે આ ખૂબ જ પ્રાચીન પાર્શ્વનાથ ભગવાન અહીં બિરાજમાન છે. આ વચ્ચે આપણે જોઈએ છે તે રત્ન મંદિર છે. એ રત્ન મંદિરમાં 24 તીર્થંકરો રત્નમય નાનકડી નાનકડી પ્રતિમા બનાવવામાં આવી છે. તેના આપણે આગળ દર્શન કરીએ. તો અહીં આપણે જોઈએ છે 84 મંદિરની અંદર 24 તીર્થંકરો ભગવાન રત્નમાં અંકિત કરવામાં આવ્યા છે. તેનું આલેખન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર રીતે, અને અલગ અલગ તેમના વર્ણ પ્રમાણે તેમની પ્રતિમાનો આકાર કરવામાં આવ્યો છે. અને વિશ્વની સૌથી ઊંચી અને સૌથી મોટી જંબુ સ્વામીજીની પદ્માસન મુદ્રામાં પ્રતિમા અહીં બનાવવામાં આવી છે. અહીંથી જંબુ સ્વામીજીનું નિર્માણ થયું હતું, તેને સ્મરણમાં રાખીને અહીં વિશ્વની સૌથી મોટી જંબુ સ્વામીની પ્રતિમા બનાવવામાં આવી છે. અહીં નિયમિતપણે અભિષેક આદિ થાય છે અને ખૂબ જ વિશાળકાય પ્રતિમા છે, અને અહીં ખૂબ જ લોકો શ્રદ્ધાથી અહીં આવીને દર્શન પૂજાની આરાધના કરે છે. આનો પણ એક આપણે નાનકડો વિડીયો આપણે જોઈએ કે આ જેનાલય કેવું ભવ્ય છે અને અહીં કેવી કેવી વસ્તુઓ છે, એનો ઇતિહાસ શું છે, તેને આપણે જાણવાનો પ્રયાસ કર્યા વિડીયો દ્વારા. हाँ, जम्बू स्वामी जी ने अपना शरीर पूर्ण किया। कहते हैं स्वामी जी के अनन्य भक्त दीग निवासी जोधराज को एक रात स्वप्न आया कि मथुरा नगर में एक स्थान पर जमीन के अंदर श्री जम्बू स्वामी के चरण है, उन्हें जाकर निकालो और मंदिर बनाकर उसमें स्थापना करो। स्वप्न के आधार पर जमीन में खुदाई कराई गई तो जम्बू स्वामी के चरण प्राप्त हुए। इसकी स्थापना मंदिर प्रांगण में कराई गई। आगरा दिल्ली राष्ट्रीय राजमार्ग 2 पर स्थित इस जैन 84 मंदिर की आधारशिला जैन श्रद्धालुओं के आग्रह पर मथुरा की धनाढ्य सेठ लक्ष्मी चंद्र के पुत्र मणिराम जैन ने वर्ष 1800 में रखी, जिसका निर्माण कार्य 7 साल में पूरा हो सका। यह मंदिर एक प्राचीन टीले पर स्थित है, जिसमें मंदिर की दीवारों से लेकर छत तक बेहद ही भव्य तरीके से नक्काशी कराई गई है। कहते हैं कि जब मंदिर का निर्माण कार्य चल रहा था, उसी समय मध्य प्रदेश के ग्वालियर राज्य में प्राचीन श्री 1008 अजीतनाथ भगवान की प्रतिमा जमीन के अंदर से प्राप्त हुई, जिसे मथुरा के मंदिर में स्थापित करने की अनुमति ग्वालियर नरेश ने सेठ मणिराम जैन को दे दी। लेकिन विशाल प्रतिमा को सुरक्षित मथुरा लाने पर सभी ने हाथ खड़े कर दिए। धर्म संकट में फंसे सेठ मणिराम जैन को एक रात स्वप्न आया कि यदि कोई सच्चा श्रद्धालु इसे अकेला उठाकर बैलगाड़ी में रखेगा तो कोई दिक्कत नहीं होगी। जब स्वप्न के आधार पर सेठ मणिराम जैन ने प्रतिमा को बैलगाड़ी में रखने के लिए उठाया तो वह फूल के समान हो गई, जिसे मंदिर में स्थापित कर दिया गया। मंदिर के भव्य प्रांगण में स्थित अजीतनाथ भगवान की प्रतिमा के सम्मुख ही जम्बू स्वामी के चरण स्थापित है। मंदिर के बरामदे में बाहुबली भगवान, खड़गासन, भूत, भविष्य, कालीन चैबसी भगवान, चंद्रा प्रभु की मूर्तियां भी दर्शनीय है। तो वहीं मथुरा वृंदावन मार्ग पर 19 जून सन 1966 को खुदाई में प्राप्त पार्श्वनाथ भगवान की प्रतिमा भी आकर्षण का केंद्र है। बल्कि मनवांछित फल देने वाले क्षेत्रफल बाबा की प्रतिमा भी श्रद्धालुओं के लिए आस्था का केंद्र है। इस सिद्ध क्षेत्र में हरे भरे पार्क ही नहीं, मंदिर के बाहर लगे संगमरमर का स्तंभ भी भक्तों के साथ साथ दर्शकों को अपनी ओर आकर्षित करता है। इस प्रांगण में जहां संतों के ठहरने के लिए निशुल्क संत निवास की स्थापना की गई है, बल्कि बाहर के छात्रों के रहने खाने आदि की निशुल्क व्यवस्था के लिए छात्रावास की भी स्थापना की गई है। यहाँ आने वाले हर व्यक्ति के लिए बहुत ही सस्ती दर पर सुबह शाम शुद्ध भोजन के साथ ठहरने हेतु कमरों की भी व्यवस्था है। आज यह मंदिर दिगंबर जैन समाज के लोगों के लिए ही नहीं, बल्कि आम जनमानस के लिए भी श्रद्धा एवं आकर्षण का केंद्र बना हुआ है। તો આપણે અહીં જોયું કે કેવું ભવ્ય
આ જીરાલય છે તેની અંદર કયા કયા અલગ અલગ જાતની કલાકૃતિ આદિ રૂપ પરમાત્માની પ્રતિમાઓ બિરાજમાન છે, સાથે સાથે પ્રાચીન પાર્શ્વનાથ ભગવાન અને મેરુ પર્વત આદિના અવશેષ, અને સાથે સાથે સૌથી પ્રાચીન જંબુ સ્વામીજીના ચરણ પાદુકા અહીં બિરાજમાન છે, જે આ કાળના અંતિમ કેવડી હતા એવા શ્રી જંબુ સ્વામીજીના ચરણ પાદુકા પણ અહીં બિરાજમાન છે. અને અહીંથી તેનું નિર્માણ થયું હતું એટલે આ સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય, એટલે મથુરા એક સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય. આપણે પહેલા ક્લાસમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે તીર્થો 3 પ્રકારના હોય, એક કલ્યાણ ક્ષેત્ર, એક તીર્થ, એક સિદ્ધ ક્ષેત્ર અને એક અતિશય ક્ષેત્ર. તો આ સિદ્ધ ક્ષેત્રની અંદર મથુરાનો ઉલ્લેખ આપણે કરી શકીએ, કેમ કે અહીંથી શ્રી જંબુ સ્વામીજી નિર્વાણ પદને પામ્યા હતા અને આ કાળના અંતિમ કેવલી અને અંતિમ મોક્ષગામી હતા. તેવા જંબુ સ્વામીજીને આપણે નમન કરીને હવે આપણે આગળ આ ક્લાસની પૂર્ણાહુતિ કરીએ. અને આ સંદર્ભ ગ્રંથ અને સૂચિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે આપણને આના પર હજી પણ કંઈ સ્ટડી કરવું હોય તો આનો આપણે સ્ક્રીનશોટ આદિ લઈને આપણે આગળમાં કંઈ પણ આની પર જેટલું અનુસંધાન આદિ કરવું હોય તેની માટે બધાને ખૂબ જ ઉપયોગી રહેશે. હવે કોઈને પણ કોઈ પણ ક્વેશ્ચન આન્સર્સ હોય તો આપણે આગળ લેશું. ખૂબ ખૂબ આભાર અર્પિતભાઈ, આપે ખૂબ જ સરસ રીતે આ આખું વ્યાખ્યાન સમજાવ્યું. અને શરૂઆતમાં તો હું એમ કહું કે ગયા વખતનું જે વ્યાખ્યાન હતું એનું આખું આપે જે પ્રકારે રિવિઝન કરાવ્યું, તો આઈ થિંક કે જેમનું પણ મિસ થયું હશે એમના માટે તો આ એકદમ જેને કહેવાય ને કે આખું લેક્ચર જ જાણે એમને મળી ગયું છે. તો આ રીતે આપણે ખૂબ જ સરસ રીતે આજનું વ્યાખ્યાન પણ સમજાવ્યું. કુષાણ કાળ પછી ગુપ્ત કાળમાં જે કંઈ પણ પ્રતિમાઓમાં ફેરફારો થયા, જેમ કે પ્રતિમાની મુખાકૃતિઓ, પરમાત્માની પ્રતિમાની મુખાકૃતિઓ, એમના વાળની જે સ્ટાઇલ છે, એમાં ભામંડળનું સુશોભન, એ બધી જ, અને લાંછનની પરંપરા ત્યાંથી જે શરૂ થઈ એની પણ આપણે ખૂબ જ સરસ વિગતે વાત કરી. એ પછી શ્રી કૃષ્ણ બલરામ અને સર્વતોભદ્રની પ્રતિમાની આપણે વાત કરી. ભગવાન મહાવીરના રાજ્યાવસ્થાના જે પ્રસંગો છે એની પણ આપણે વાત કરી. અને શિલ્પોની જે પ્રગતિ થઈ એની આપણે વાત કરી. કટિવસ્ત્રની પરંપરા ત્યાં કને આપણને સ્પષ્ટપણે જોવા મળી, એ પણ આપણે એની પણ વાત કરી. શ્રીવત્સના અંકનમાં જે ફેરફારો થયા, સર્વતોભદ્રની પ્રતિમામાં જે ફેરફારો થયા એની પણ આપણે વિગતે વાત કરી. એ પછી શ્વેતાંબર, મૂસંગ તથા માથુર સંઘની પ્રતિમાઓની પણ આપણે વિગતે વાત કરી. સાગરમલજી જૈન એમના રિસર્ચ વિશે પણ આપણે વાત કરી. અને એ સમયમાં દેવી દેવતાઓની જે પ્રતિમાઓ પ્રચલિત બની એની આપણે વાત કરી. અલગ અલગ ત્યારે પૂજાઓ, મૂર્તિ પૂજાઓ થતી હતી એની વાત કરી. મૂર્તિકળામાં ચારે કાળનો આપણે વિકાસ જણાવ્યો. અને વર્તમાનમાં મથુરાની જે યાત્રા છે એ પણ આપણે કરાવી. કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાન એમની સુંદર વંદના આજે આપણે કરાવી. તો એ આખી જે ભાવયાત્રા જે કરાવી એમાં એવું પ્રતીત થતું હતું કે આપણે સૌ ત્યાં કને જ પહોંચી ગયા છીએ અને સાક્ષાત જાણે પરમાત્માના આપણે દર્શન કરી ગયા છીએ, અને એવા ભાવ ચોક્કસપણે આવી ગયા તેની પાસે. અને એ પછી આપણે 84 મંદિરની વાત કરી જે દિગંબર પરંપરા પાસે છે અને જે કેશવપુર વિસ્તારમાં સ્થિત છે. અજીતનાથ ભગવાનની જે પ્રતિમા છે એની વિશે આપણે વાત કરી. અને જે વિડીયોઝ બતાવ્યા એ પણ ખૂબ જ માહિતીપ્રદ હતા. એમાં ઘણી બધી જે માહિતી આપણને મળે છે કે આ જિનાલયને જે ઉદ્ધારની જરૂરત છે એ વિશે પણ આપણે વાત કરી. અને એનાથી વર્તમાનના જે સંદર્ભ છે એથી સૌને અવગત કરાવ્યા. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર અર્પિતભાઈ. અને હવે કેટલાક સ્વાધ્યાયોના આપણે અહીં પ્રશ્નો આવ્યા છે તો એ વિશે વાત કરી છે. તો આપની અનુમતિ હોય તો આપણે પ્રશ્નો લઈએ. નિશાબેન શાહ આપણા સ્વાધ્યાય પૂછે છે કે મથુરામાં હિન્દુ મૂર્તિઓ કે મંદિરો મળે છે ખરા? જી, ખૂબ જ પ્રમાણમાં મળે છે. અને લગભગ મધ્યકાલથી તો બહુ જ ઘણા બધા અવશેષો આપણને વૈદિક પરંપરાના પ્રાપ્ત થાય છે.
કુષાણ કાળ અને તે સમયમાં બૌદ્ધ પરંપરાના ઘણા બધા મળે છે, પણ આપણે ગુપ્ત કાળ અને મધ્ય કાળમાં તો ઘણા પ્રચુર પ્રમાણમાં વૈદિક સંસ્કૃતિના અવશેષો આદિ પ્રાપ્ત થાય છે. જી. બીજો પ્રશ્ન જે છે એ સુમિતભાઈનો છે. એમનો એ પ્રશ્ન છે કે જૈન મંદિરો અને મૂર્તિઓમાં એક કેવો ભેદ કરી શકાય? પ્રશ્ન સમજાયો નહીં મને. હા, what kind of one difference one can make of Jain temple and Jain idols? એટલે પહેલાના સમયમાં જે જિનાલયો બનતા હતા તે વર્તમાનમાં જે પ્રચલિત જે આપણે જોઈએ છે, ખાસ કરીને શ્વેતાંબર પરંપરામાં જે આપણે જિનાલયો જોઈએ છે તે નાગર શૈલીના જિનાલય જોઈએ છે. તે નાગર શૈલી ખૂબ જ પ્રચલિત બની છે અને તેમાં પણ મરુ ગુર્જેલા શૈલી જે ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત બાજુમાં જે શૈલીનો ખૂબ વધારે પ્રમાણમાં જિનાલયો બનવા માંડ્યા. પણ પહેલા અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ ડિઝાઇનના મંદિરો બનતા હતા. એ સમયમાં મધ્યપ્રદેશ સાઈડમાં નાગર શૈલીનો પ્રયોગ થતો હતો. ઉડીસા, બંગાળના સાઈડમાં રેખા દેઉલ શૈલીના મંદિર બનતા હતા જૈનો માટે. અને નીચે આગળ સાઉથ જઈએ તો તેમાં આપણને દ્રાવિડિયન શિલ્પ જોવા મળતું. તો બધાના શિલ્પકળા અલગ અલગ હતી. એનો સમન્વય આપણે કરી ન શકીએ. તો તે સમયમાં એક અલગ અલગ ક્ષેત્રોની અલગ અલગ કલાકૃતિ જોવા મળતી હતી. પણ પ્રતિમામાં અગર આપણે જોઈએ તો આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે તેમાં બે જ પ્રકારની પ્રતિમા જોવા મળતી હતી. તે પદ્માસન મુદ્રામાં હોય કે અથવા કાયકસર્ગ મુદ્રામાં હોય. આ બે મુદ્રામાં આપણને પ્રતિમાઓ જોવા મળતી હતી. અને જે પ્રાચીન પ્રતિમાઓ હોય તેમાં તો સ્પષ્ટપણે જ આપણને અગર બુદ્ધની પ્રતિમા હોય તો તેમાં વસ્ત્રાંકન પ્રાપ્ત થતું હતું, પણ જૈન પ્રતિમામાં તે વસ્ત્રાંકન પ્રાપ્ત નહોતું થતું હતું. તો તેના દ્વારા પણ એ જૈન પ્રતિમા છે તેનું આપણે શિલ્પાંકન દ્વારા આપણે સમજી શકીએ છીએ. અને તેની અંદર આપણે અલગ અલગ પ્રકારની જે ધીરે ધીરે આપણામાં આવતા હોય કે બંને તરફ ચામરધારી ઇન્દ્રો છે, અને તેના પછી આપણે પરિક્રમા જે એની વિસ્તૃત પરંપરા આપણી જે શરૂ થઈ તો તેના દ્વારા પણ ખૂબ સરસ રીતે આપણે સમજી શકીએ છીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે મથુરાના આ બધા ઉલ્લેખો આપણી માટે એટલા ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ તેની અંદર અભિલેખો છે. અને તેના અભિલેખની અંદર કયા ગુરુ ભગવંતે કયા રાજાના શાસન કાળમાં અને કોના દ્વારા આ બધા નિર્માણ થયેલા છે તેના આપણને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે, કે જે એક ઐતિહાસિક પ્રમાણ છે આપણી માટે. તો એક સમય એવો હતો કે જેમાં લોકો માનતા હતા કે વેસ્ટર્ન કલ્ચરમાં એવી માન્યતા હતી ખાસ કરીને કે આ જેટલી પણ જૈન પરંપરા છે અને જે આપણું જે સંપ્રદાય છે તે બધું જ બૌદ્ધ પરંપરામાંથી આવેલું છે. એટલે આપણે બૌદ્ધ પરંપરાનો એક ભાગ છે. પણ આ મથુરાના કંકાલી ટીલા સ્તૂપનું જે ઉત્ખનન થયું ત્યારબાદ આ બધું સ્પષ્ટપણે ખબર પડી કે જૈન ધર્મ એક અલગ ધર્મ છે અને તેની એક અલગથી આપણને એક પુરાતાત્વિક પ્રમાણ મળ્યા આપણને. જી. આપણા બીજા સ્વાધ્યાયી છે નિકિતાબેન. એમનો પ્રશ્ન છે કે રાજસ્થાનમાં નંદીવર્ધન રાજાએ ભરાવેલ મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમા છે, એ વાત સાચી હશે? આમાં બે મત છે. એક મત એવો છે કે એમ કહેવામાં આવે છે કે પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાન તે ક્ષેત્રમાં વિચર્યા હતા, અને તે ક્ષેત્રોમાં જ્યારે વિચરતા હતા તો ત્યારે નંદીવર્ધન રાજાએ તેમની પ્રતિમાઓ જીવિત સ્વામી રૂપે ભરાવેલી હતી. પણ એક માન્યતા જે આની સાથે ખાતી મતલબ બેસતી નથી બરોબર રીતે, કે આપણા આગમિક પ્રમાણો જેટલા પણ છે તેમાં આપણને ક્યાંય પણ એવું ઉલ્લેખ પ્રાપ્ત નથી થતો કે પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાન રાજસ્થાન બાજુ વિચર્યા હોય. તે બધી જ ભૂમિઓ આ પૂર્વ ભારત, ઈસ્ટર્ન ભારત એ બધું જગ્યાએ જોવા મળે છે. અને એ સમયમાં જે ભૂમિઓ હતી ત્યાં એ ભૂમિઓમાં તે પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યારે આક્રમણકારીએ ખૂબ જ આક્રમણ થયા આ ક્ષેત્રોમાં અને એ પ્રતિમાઓ પછી અલગ અલગ જગ્યાએ સ્થાપન કરવામાં આવી, અને નાણા, દિયાણા, નાંદિયા, જીવિત સ્વામી વાંદિયા જે આપણે કહીએ છીએ તો તે એ જગ્યામાં સ્થાપના કરવામાં આવી હતી. તો એ આપણે જોઈ શકીએ છીએ કે એક મત એવો છે કે અહીંથી તે પ્રતિમા, તે શિલા આદિ ઉપાડીને એ સ્થળમાં લઈ ગયા હતા રાજસ્થાનમાં, જ્યારે લોકો અહીંથી માઇગ્રેટ થયા હતા. ફ્રોમ ઈસ્ટ ટુ વેસ્ટ જ્યારે માઇગ્રેશન થયું હતું ત્યારે તે પ્રતિમાઓ, તે શિલા આદિ બધા જ અવશેષો અહીંથી ત્યાં લઈ ગયા હતા. પણ બીજી માન્યતા છે કે જે આપણને દેખાય છે કે જે પ્રતિમાનું જે શિલ્પાંકન છે તે લગભગ 8મી, 9મી, 7મી સદી પછીનું છે. તો એનાથી આપણે સમજી શકીએ છીએ કે પાશ્ચાત્યકાલીન પ્રતિમાઓ છે. અવશ્ય પ્રાચીન છે પણ એ લગભગ 6ઠી 7મી સદી પછીની જ પ્રતિમાઓ છે. અર્પિતભાઈ, નિર્મલાબેન નો પ્રશ્ન છે કે માર્બલની પ્રતિમાઓ ક્યારથી બનવાની શરૂ થઈ? એટલે આનો સંદર્ભ આપણે લઈએ ને તો આપણે સાઉથ રિજન્સમાં જઈએ ને તો ત્યાં ગ્રેનાઇટનું પ્રમાણ વધારે હતું, તો ત્યાં ગ્રેનાઇટની પ્રતિમાઓ બનતી. આપણે ઉત્તર પ્રદેશ,
મધ્યપ્રદેશ સાઈડ જોઈએ તો સેન્ડસ્ટોનનું પ્રમાણ વધારે હતું, તો સેન્ડસ્ટોનની પ્રતિમાઓ બનતી. અને અગર રાજસ્થાન ગુજરાત બાજુ જોઈએ તો માર્બલ વધારે પ્રમાણમાં મળતો હતો, તો માર્બલની પ્રતિમા બનવા માંડી. એટલે તેનો કોઈ સ્પષ્ટ કાળ નથી, પણ જે સમયમાં જે જગ્યામાં જે વસ્તુની પથ્થરની વધારે ઉપલબ્ધિ હતી તે હિસાબથી તેની પ્રતિમાઓ બનવા માંડી. ચંદ્રકાંતભાઈ લાઠિયાનો પ્રશ્ન છે કે when from reversions of Adhishtai Dev and Devi puja started, are we finding any reference of puja of Sashan Devi in Agam? તો આપણે અગર સૌથી પહેલા પુરાતાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો 84 AD ની આપણને સૌથી પહેલી પ્રતિમા મથુરાથી પ્રાપ્ત થઈ સરસ્વતી દેવીની, જે આપણે આજે પણ જોયું. તે એટલે 84 AD થી તો શાસન એટલે સરસ્વતી દેવીની અલગ પ્રતિમાનું નિર્માણ થવા માંડ્યું હતું જૈનો દ્વારા, તે આપણને ખબર પડે છે. એટલે તે સમયમાં તેની સ્પષ્ટ અલગ રીતે પૂજા થતી હશે તેની આપણે એક અનુમાન લગાવી જ શકીએ છીએ. અને શાસન દેવીની પૂજા અલગથી કરવાનું આપણામાં કહ્યું પણ નથી, અને તે પરંપરાના હિસાબથી શરૂ થઈ, આગમિક પ્રમાણ તેના નથી. એના કેમ કે પાશ્ચાત્યકાલીનથી 8મી મધ્યકાલથી તેમની અલગથી વિશિષ્ટપણે પૂજા અર્ચના અલગથી થવા માંડી, કે જેની પૂજા અલગ મૂળ મુખ્યત્વે તીર્થંકર પરમાત્માની જે પૂજા હતી તે સ્પષ્ટપણે અલગ રૂપથી પણ પૂજા થવા માંડી હતી શાસન દેવીની. તે આના શિલ્પો દ્વારા આપણને એક અનુમાન લગાવી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર અર્પિતભાઈ. હવે આ સવાલો અહીં અને આજના સવાલો તો પૂરા થઈ ગયા છે. આવતા વ્યાખ્યાન માટેનું આપનો વિષય જણાવશો? આવતા વ્યાખ્યાન આપણે લેશું ઉત્તર પ્રદેશના જૈન તીર્થોનો પહેલો ભાગ, જેની અંદર આપણે હસ્તિનાપુર આદિ જે તીર્થો છે, આગ્રા, હસ્તિનાપુર, શૌરીપુર આદિ તીર્થોનું આપણે 8 તીર્થોનું તે દિવસે આપણે વ્યાખ્યાન લેશું. જય જિનેન્દ્ર અર્પિતભાઈ. જય જિનેન્દ્ર. બહુ જ સરસ વ્યાખ્યાન હંમેશની જેમ આપનું રહ્યું, અને ઘણા બધા સંદર્ભો સાથે આપણે આજે વાત કરી. તમે જે બે મથુરાના, એક શ્વેતાંબર અને એક દિગંબર, બંને પરંપરાના જે રીતે મંદિરો આવરી લીધા એનો મને વિશેષ આનંદ છે, કારણ કે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટમાં અમારી પાસે કોઈ એક પંથના નહીં પણ સર્વપંથી અને સર્વ જૈનો છે. એટલે ખાસ એક પૂછવાનું એ હતું કે શું મથુરામાં માત્ર એક જ શ્વેતાંબરનું અને એક જ દિગંબરનું મંદિર છે કે એ સિવાય અન્ય મંદિરો પણ છે? એટલે જે ઉત્ખનન આદિજથી પ્રાપ્ત થયા છે એમાં આપણને 2 જિનાલય પ્રાપ્ત થયા છે, અને એમાં સ્પષ્ટપણે એક શ્વેતાંબર પરંપરાનું, એક દિગંબર પરંપરાનું, એક સ્તૂપ, આ ત્રણેયના અવશેષ આપણને પ્રાપ્ત થયા છે. અને સાથે સાથે આપણી પાસે એવા સાહિત્યિક પ્રમાણો છે કે આ જિનાલય તો હતા જ, પણ સાથે સાથે પાર્શ્વનાથ ભગવાનનું પણ એક અલગ જિનાલય હતું, પાર્શ્વનાથ ભગવાનનું પણ અલગ જિનાલય હતું. એટલે એક માન્યતા એવી પણ હોઈ શકે કે તે સમયમાં એવું વૈમનસ્ય હતું કે બે અલગ અલગ પરંપરાના જિનાલય, શ્વેતાંબરો દિગંબરોના પણ જિનાલયમાં જતા હતા, દિગંબરો શ્વેતાંબરોના પણ જિનાલયમાં એવી સારા ભાવથી પૂજા કરતા હતા. એટલે એવું આપસી વૈમનસ્ય ભાવ નહોતા, અને બધા જ પરંપરાની જિનાલયમાં પૂજા અર્ચના થતી હતી. અને એક એવો પણ ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે કે આચાર્ય શ્રી હીર વિજય સુરેશ્વરજી મહારાજના સમયમાં 527 સ્તૂપો હતા. ટોડરમલે 517 સ્તૂપોનો જીર્ણોદ્ધાર કર્યો. એટલે તે સમયમાં આટલા અલગ અલગ નાનકડા સ્તૂપો પણ રહ્યા હશે, તો તેનો પણ આપણે ઉત્ખનનથી પ્રાપ્ત થાય છે. એટલે અત્યારે આપણી પાસે 2 હયાત છે, અને બંનેનો તમે અમારી સાથે વાત કરી, બંનેના ઇતિહાસની ચર્ચા કરી. એટલે મથુરામાં મિચ્છામી દુક્કડમ આપણે વાતને રોકી, મથુરામાં હજી પણ અલગ અલગ દિગંબર જિનાલયો છે, પણ મુખ્યત્વે આ જ 2 જિનાલય છે જેનું આપણે મૂળ વાત કરી. જે પ્રાચીન અને બધા અર્વાચીન નવા બન્યા છે, પણ મુખ્ય આ 2 જિનાલયો છે. શ્વેતાંબર પરંપરાનું એક જ જિનાલય છે, દિગંબર પરંપરાના 9 જિનાલય છે ટોટલ. બહુ સરસ. તો જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સ્વાધ્યાયો જ્યારે મથુરા જશે ત્યારે બાકીના જિનાલયો વિશે પણ થોડીક વાત કરશે, અને આવનારા લેક્ચરમાં આપણને એમના વિશે કહેશે, એવી હું આશા રાખું છું બધા પાસેથી. આપણી પાસે છેલ્લા 3000 વર્ષનો ઇતિહાસ આજે અર્પિતભાઈ આપણી સમક્ષ રજૂ કર્યો છે મથુરાના જિનાલયો દ્વારા. આ 2 વ્યાખ્યાન દરમિયાન આપણે ભારતના એક રિજનના માત્ર કેટલાક મંદિરોનો પ્રવેશ કર્યો છે, અને આવનારા સમયમાં આપણે બીજા રિજનમાં પ્રવેશવાના છીએ. તો દિવસે દિવસે બહુ જ સરસ રીતે આપણે એક સંશોધનની સાથે આપણી ભક્તિભાવને પણ ઉમેરી રહ્યા છીએ. તો મારી અને અર્પિતભાઈની એવી બંનેની ઈચ્છા છે કે અર્પિતભાઈ તો જે વાત કરે છે એ બરાબર છે, પણ એ ઉપરાંત આપ સર્વ સ્વાધ્યાયીઓ પણ થોડાક નવા જિનાલયો વિશે સંશોધન કરો, વિચારો, અને અમને વધારે ને વધારે અઘરા સવાલ અહીં પૂછો. તો એ વધારે અઘરા સવાલોને કારણે અહીં વધારે સઘન વાતો થશે, અને આપણી સાહિત્ય એકેડેમીનો જે મૂળ ઉદ્દેશ્ય છે, ભાવનાની સાથે સંશોધનનો અને અભ્યાસને વધારે ઉજાગર થશે. અર્પિતભાઈ, આ મંચ ઉપર આપ નિયમિત રીતે આવીને અમારા સ્વાધ્યાયોને આપના જ્ઞાનનો જે લાભ આપો છો તે માટે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ
એના સર્વ ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત સર્વ સ્વાધ્યાયો વતી આપને વંદન કરું છું, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જિનેન્દ્ર, પ્રણામ. આવતા શનિવારે 8:30 વાગે ફરી પાછા મળીએ છીએ.